હેલો મિત્રો, હું રાહુલ ચૌહાણ આપ સૌનું સાથે બેચમાં સ્વાગત કરું છું. આપણે 75 માર્ક્સનો જે મોટર વ્હીકલ એક્ટ ને રૂલ છે એમાં હવે આપણે છેલ્લા લેક્ચરમાં આપણે પ્રયાણ કરી ચૂક્યા છે. આ પછી કદાચ તમારું ટેકનિકલ નું લેવાશે, એ પછી સીએમવીઆર ચાલુ થશે. બરાબર. સો આપણે છેલ્લે જોઈ ગયા સેક્શન 204 કે જે કોના વિશે માહિતી આપતી હતી કે જે ટેસ્ટ લેવાનો છે. શેનો ટેસ્ટ લેવાનો છે? તો કે બ્રેથ ટેસ્ટ. બરાબર. એ કઈ રીતે લેવાશે, પોલીસ તમારે કઈ જગ્યાએ કઈ રીતે ટેસ્ટ લઈ શકશે, એના વિશેની માહિતી આપતી હતી. રેડી. હવે નીચે છે શું છે? લેબોરેટરી ટેસ્ટ. હવેના જે આ બધા સેક્શન છે ને, એ બધા 206, 207, 208 એમાં કોઈ ખાલી કઈ લેવા જેવું નથી, ક્યાંયથી આપણે કઈ પૂછવાનું નથી, પણ એ ખાલી જાણકારી ખાતર છે. અને જે પાછળનું જે મિસેલિનિયસ છે એ પણ એક લેજિસ્લેટિવ તરીકે આપેલું છે કે કહેવાય ને આપણે બંધારણ કહેવાય. તો બંધારણમાં કેવું હોય કે બંધારણમાંથી ક્વેશ્ચન પૂછાય. ઓકે, આપણે સમજ્યું હોય તો બંધારણમાંથી ક્વેશ્ચન પૂછાય, પણ એમાં કેવું છે, એમાં ખાલી નોર્મલ ઉપરછલ્લી માહિતી જાણવાની છે કે જે તમને ખાલી માહિતી હોવી જોઈએ કે મોટર વ્હીકલ એક્ટનો કેટલો ભાગ એઝ અ આપણે જે આપણું બંધારણ છે એના જેવું કેવી રીતે હોઈ શકે. તો એ પ્રમાણે થોડી ઘણી માહિતી આપી છે કે કહેવાય ને જે ઇમ્પોર્ટન્ટ નથી એને મિસેલિનિયસમાં જ હંમેશા હોય. બરાબર, એની રીતે છે. ભણી લઈએ આપણે. બરાબર. પછી શું છે? સેક્શન 204 લેબોરેટરી ટેસ્ટ. કે કોઈ પણ વ્યક્તિ છે કે સેક્શન 203 પ્રમાણે જે પોલીસ અધિકારી પોલીસ સ્ટેશનમાં જઈને એને ચેક કરશે. બરાબર, કે આનો બ્રીથ ટેસ્ટ લેશે અને પોલીસ ઓફિસરને લાગે કે એને મેડિકલ પેલામાં હોસ્પિટલમાં મોકલી અને કોઈ પણ રીતે બ્લડ સેમ્પલ દ્વારા એનો લેબોરેટરી ટેસ્ટ થાય કે એના બ્લડમાં કેટલા પ્રમાણનું આલ્કોહોલ છે, કે એના કેટલા પ્રમાણમાં એના બ્લડમાં શું છે, ડ્રગ્સ છે. તો એ ચેક કરવા માટે ઓથોરિટી પોલીસ ઓફિસર એમને બ્લડ ટેસ્ટ માટે લેબોરેટરીમાં મોકલી શકે છે. આઈ મીન એનું બ્લડ ટેસ્ટ માટે લેબોરેટરીમાં મોકલી શકે છે. ઇટ appears to the police officer that the device may by means of which breath test was taken in relation to such a person indicate a person of the alcohol in the blood. ધારો કે કયા શું કે સિચ્યુએશનમાં તેઓ મોકલી શકે કે કોઈ વ્યક્તિ જેનું બ્રીથ ટેસ્ટ થયું છે એના જો એ સમયે આલ્કોહોલ એમાં દેખાવામાં જોવા મળે છે. બરાબર, એ ઇન્ડિકેટ કરે છે 30 ml પર 100 ml બ્લડ. બરાબર, કે 30 ml જેટલું આલ્કોહોલ જો એનામાં દેખાય છે 100 ml બ્લડના સેમ્પલમાં, એટલે 100 ml બ્લડમાં જે બ્રીથિંગ વખતે, તો પછી ઓથોરિટી શું કરશે કે એનું બ્લડ સેમ્પલ લેશે, ચોક્કસ કેટલા પ્રમાણમાં આલ્કોહોલ લીધું છે એ ચેક કરવા માટે. પછી ધારો કે કોઈ પર્સન છે કે શું કરી નાખે છે, એ કરી નાખે છે રિફ્યુઝ કરી નાખે છે. ઓથોરિટીને બોલવાનો મોકો આપે છે કે ભાઈ તું બ્લડનું સેમ્પલ આપી દે, પણ નહીં, એ એમ કહી દે છે કે ના મારે નથી કરવું. બરાબર, તો એવા ટાઈમ પર શું કરશે કે એને એ દોષી માની લેવામાં આવશે, ઓપોર્ચ્યુનિટી આપશે કે ભાઈ બોલ ભાઈ તારે શું કામ રિફ્યુઝ કરે છે. તો નહીં તો પછી એને શું કરવામાં આવશે, લેબોરેટરી ટેસ્ટ દ્વારા એનું બ્લડ મોકલવામાં આવશે. ધારો કે કોઈ એવા ટાઈમે જે વ્યક્તિ છે એ કોઈ ફિમેલ છે કે જેના બ્રીથમાં શું મળ્યું છે, આલ્કોહોલ મળ્યું છે. તો એ ટાઈમ પર જે કોઈ જો ધારો કે મેલ મેડિકલ પર્સન હોય, જે બ્લડ ટેસ્ટ લેતી વખતે જે મેલ ત્યાં ડોક્ટર હોય, તો ત્યારે ત્યાં કમ્પલસરી ફિમેલ ડોક્ટર કે ફિમેલ કોઈ બીજું પર્સન હોવું જોઈએ કે જેના અંડરમાં એ ફિમેલ વ્યક્તિ પાસેથી જે મેલ ડોક્ટર છે એ બ્લડ સેમ્પલ લઈ શકે છે. ટૂંકમાં ફિમેલ વ્યક્તિ ત્યાં ફિમેલ એઝ અ પર્સન તરીકે બીજું હોવું જોઈએ કે જેના હાજરીમાં કોઈ ડોક્ટર જે મેલ ડોક્ટર છે એ ફિમેલનું લોહી લઈ શકે છે. બરાબર. પછી અ પર્સન વાઇલ એટ અ હોસ્પિટલ, ધારો કે કોઈ વ્યક્તિ છે એ હોસ્પિટલમાં એને એડમિટ કર્યું છે કોઈ કારણોસર. બરાબર, કોઈક પેલું થયું છે, એક્સિડન્ટ થયું છે, તો એ કારણોસર જો એ વ્યક્તિ હોસ્પિટલમાં હોય અને જો પોલીસ ઓફિસરને કે કોઈ પણ ઓથોરિટીને લાગે તો તે લોકો હોસ્પિટલમાં જઈને એનું એ ટેસ્ટ જરૂર પડે તો ત્યાં હોસ્પિટલમાં પણ જઈને એનું ટેસ્ટ લઈ શકે છે. કે ત્યાં જઈ અને જો એના બ્રીથમાં લાગે એને કે ઓકે હોસ્પિટલાઇઝ કર્યો છે, તેમ છતાં પણ આ વ્યક્તિના બ્રીથમાં અમને 30 ml પર 100 મિલીગ્રામ બ્લડમાં અમને પેલું મળ્યું છે, આલ્કોહોલનું સેમ્પલ મળ્યું છે, તો પછી પોલીસ ઓફિસર હોસ્પિટલમાં એડમિટ થયેલો વ્યક્તિ હશે એનું પણ બ્લડ ટેસ્ટ લઈ શકે છે. અથવા તો ધારો કે કોઈ વ્યક્તિ એમ કહી દે કે ના સાહેબ મારે બ્રીથ ટેસ્ટ પર નથી આપવો, અથવા તો એ બ્લડ ટેસ્ટ માટે પણ ના પાડી દે છે, તો પણ ઓથોરિટી તરત એનું પાસેથી બ્લડ લેશે અને તે લેબોરેટરીમાં મોકલવામાં આવશે. પછી આ આપણે પાછળ જોઈએ કે કોઈ ધારો કે
વ્યક્તિનું બ્લડ બહુ વધારે પડતું જ નીકળી ગયું હોય, બહુ વધારે પડતું નીકળી ગયું હોય, તો એવા ટાઈમ પર કોઈ પણ જે પોલીસ ઓફિસર છે એ એમ કહી શકે છે કે ના સર, ધારો કે આ પેલો આનું બ્લડ એકદમ અતિશય જતું રહ્યું છે, તો તમે આના પાસેથી બ્લડ સેમ્પલ ના લઈ શકો, અધરવાઇઝ કંઈક વધારે કારણો વધારે પ્રોબ્લેમ એને થઈ શકે છે. અને આ જ રીઝન હોય બચવાનું લોકોને. કારણ કે શું થાય, એક ટાઈમ પછી એ બ્લડ નું સેમ્પલ લઈ તોય ફાયદો નહીં, બરાબર. એ પાછળ લખેલું છે કે જે થયું છે એના આપણે પાછળ જોઈ ગયા હતા કે 2 કલાકની અંદર અંદર સેમ્પલ લેવાનું હોય. નહીં તો શું થાય, 2 કલાકની અંદર અંદર સેમ્પલ ના લો તો તારું થોડું ઘણું ઉતરી જશે, બરાબર, બ્લડ માંથી એ ઉતરી જશે. તો દેટ્સ વાય જે પોલીસ ઓફિસરને જોઈતું હોય એવું સેમ્પલ ના મળે, અને શું થાય કે એ વ્યક્તિ કોઈ કારણસર છૂટી પણ જાય એમ. દેટ્સ વાય એ પ્રોફેશનલી 2 કલાકની અંદર અંદર આપણે પાછળ આવશે તમે વાંચો ત્યારે, એટલે પ્રીવિયસલી કાલે આપણે જોઈ ગયા પ્રમાણે કે એમાં 2 કલાકની અંદર અંદર તમારે સેમ્પલ લેવું પડશે કે જેથી કરીને એને એકચ્યુઅલ રીડિંગ મળી શકે. અને ધારો કે કોઈ વ્યક્તિ હોય કે જે નાટક કરતો હોય કે યાર નહીં સાહેબ મારાથી નહીં થાય, અને પછી ડોક્ટર પણ એમ કહી દે કે નહીં સાહેબ આના પછી બ્લડ સેમ્પલ ના લો, અધરવાઇઝ આને કંઈક વધારે થઈ જશે, તો એમાં લોકો બચી જતા હોય છે, પણ નોર્મલી નથી બચતા, બરાબર. તો એ આ કહેવા માંગે છે. પછી એમ કહેવા માંગે છે કે ધારો કે કોઈ પણ એઝ અ મેડિકલ આ કહેવા માંગે છે, બરાબર. ઓકે, આ કહેવા માંગે છે. પછી ફોર્થ એમ કહે છે કે ધારો કે જે તમને the result of the laboratory test made in the persons of this section shall be admitted as a evidence. કે ધારો કે એ જે એનું રિઝલ્ટ આવશે, બરાબર, જે ટેસ્ટ દ્વારા લેબોરેટરી દ્વારા જે એનું રિઝલ્ટ આવશે, કાલે ઉઠીને કદાચ મેટર કોર્ટમાં ગયો તો એક એવિડન્સ તરીકે એનો માન્ય ગણાશે, બરાબર. જે બ્લડ લેબોરેટરી ટેસ્ટ એટલે જે એનાલિસિસ કરવામાં આવશે લેબોરેટરીમાં કે ભાઈ આમાં કેટલું સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા એમાં કેટલું કયા પ્રમાણનું અથવા તો સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા કેટલું આલ્કોહોલ છે ઝડપાયું છે, તો એ પ્રકારનું લેબોરેટરી ટેસ્ટ થશે, બરાબર. પછી છે સેક્શન 205 પ્રિઝમ્પશન ઓફ અનફિટ ટુ ડ્રાઈવર. કે ધારો કે કોઈ વ્યક્તિ છે, આનું પણ એક પ્રકારનું સમજો કેવું છે કે ધારો કે કોઈ વ્યક્તિ છે એ સેક્શન 185 પ્રમાણે શું છે, કંઈક પણ કાંડ કર્યો છે, બરાબર. અને જો એ સેક્શન 203 જે સેક્શન 203 પ્રમાણે જે આ બ્રીથ ટેસ્ટ છે અથવા તો એ લેબોરેટરી ટેસ્ટ માટે શું કરી દે છે, ના પાડી દે છે કે નહીં સાહેબ, મારે બ્રીથ ટેસ્ટ કે લેબોરેટરી ટેસ્ટ કોઈ ટાઈપનો ટેસ્ટ નથી આપો. એનો મતલબ કે એક કોનો ભંગ કરે છે, સેક્શન 203 અને 204 નો શું કરે છે, ના પાડી દે છે. એનો મતલબ ટૂંકમાં એક શેનો ભંગ કરે છે, સેક્શન 185 નો ભંગ કરે છે. એવું જ ઓથોરિટી માની લેશે કે જો કોઈ વ્યક્તિ બ્લડ ટેસ્ટ અથવા તો બ્રીથ ટેસ્ટ આપવાનું ના પાડી દેશે, તો પછી પોલીસ ઓફિસર એમ જ માની લેશે કે આ વ્યક્તિએ ઓલરેડી ડ્રગ્સ લીધું છે અથવા તો આ વ્યક્તિના જે શરીરમાં આલ્કોહોલ અથવા તો ડ્રગ્સ છે, બરાબર છે. પછી શું છે, સેક્શન 206 પાવર ઓફ પોલીસ ઓફિસર ટુ ઇમ્પાઉન્ડ ધ ડોક્યુમેન્ટ. ઇમ્પાઉન્ડ કરવું એટલે કોઈ વસ્તુનું શું કરી રાખવું, પકડી રાખવું, પોતાની પાસે રાખવું, એને કહેવાય ઇમ્પાઉન્ડ. કે ધારો કે કોઈ પોલીસર છે, પોલીસ ઓફિસર છે, કોઈ પણ પોલીસ ઓફિસર છે અથવા તો અધર દેન ઓથોરાઇઝ જે કોઈ પણ સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા કોઈ ઓથોરાઇઝ કોઈ બીજી ઓથોરિટી છે તેના દ્વારા કદાચ આઈડેન્ટિફિકેશન વખતે જે મોટર વ્હીકલ છે એને શું કરે છે, ઊભી રાખે છે અને એ વ્યક્તિને ચેક કરે છે કે ભાઈ તારા ડોક્યુમેન્ટ બતાવો, લાયસન્સ બતાવો, આરસી બુક બતાવો. ધારો કે ટ્રાન્સપોર્ટ કેટેગરીનું વ્હીકલ હશે તો શું માંગશે, પરમિટ માંગશે, બરાબર. પણ કોઈ કારણોસર ઓથોરિટીને લાગે કે આ વ્યક્તિ આ કોઈ ડોક્યુમેન્ટ આનું ખોટું છે, કે આ વ્યક્તિનું ડોક્યુમેન્ટ કોઈ પ્રકારનું જાલી છે, બરાબર, જાલી ડોક્યુમેન્ટ હશે, તો એ ડોક્યુમેન્ટને એ ઓથોરિટી દ્વારા ત્યારે એની પાસે રાખવાની સત્તા આ સેક્શન દ્વારા એને ઓથોરિટીને આપવામાં આવે છે. કે સેક્શન 206 પ્રમાણે આપણે ઘણી વાર આનો જિકર થઈ ગયો હતો, સેક્શન 19 પણ જિકર થઈ ગયો હતો કે કોઈ પણ વ્યક્તિ ધારો કે વ્હીકલ ચલાવે છે તો અમુક સેક્શન હેઠળ ઓથોરિટી પાસે પરમિશન છે કે તે ઓથોરિટી એનું લાયસન્સ લઈ શકે છે. મેં તમને કીધું હતું, યાદ હોય તો, કે સેક્શન 19 પ્રમાણે એ વ્યક્તિ પાસેથી પોલીસ ઓફિસર અથવા તો કોઈ પણ ઓફિસર કે જે સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા ઓથોરાઇઝ છે એની પાસેથી લાયસન્સ, ત્યારે સેક્શન 19 માં તો લાયસન્સ આવશે, લાયસન્સ લઈ શકે છે. પછી એ લાયસન્સને લઈને તમને બોલવાનો મોકો આપશે. જો એ વેલિડ રીઝન લાગે તો તમને લાયસન્સ પાછું આપી દેવામાં આવશે. અધરવાઇઝ એ લાયસન્સ ઉપલા અધિકારીને, જે આરટીઓ ના અધિકારીને પહોંચાડી દેવામાં આવશે અને એના પર શું કરશે, એન્ડોર્સમેન્ટ લાગુ પાડી દેવામાં આવશે કે ઓકે, આ વ્યક્તિએ આ અનુસાર ગુનો કર્યો હતો. તો પછી તમારું લાયસન્સ ડિસ્ક્વોલિફાય પણ થઈ શકે અથવા તો રિવોક પણ થઈ શકે છે, બરાબર.
પછી શું છે સબસેક્શન 2 કે ધારો કે કોઈ પણ વ્યક્તિ છે, કોઈ પોલીસ ઓફિસરે કોઈ એવા વ્યક્તિને પકડ્યો કે જેને શું કરવામાં આવે, બરાબર, કોઈ પણ વ્યક્તિ એવો છે કે આ વ્યક્તિ કોઈ ભાગી શકે છે, એવા કંઈક આમ એવી રીતે હોય, તો એને એનું ડોક્યુમેન્ટ પકડીને ધારો કે કોર્ટમાં જમા કરાવવું હોય, કેવા જમા કરાવવું હોય, કોર્ટમાં જમા કરાવવું હોય, તો એ હિસાબે પણ ઓથોરિટી એની પાસેથી એનો કોઈ પણ ડોક્યુમેન્ટ લાગે તો તેને એ શું કહેવાય ને, એની પાસેથી એ ડોક્યુમેન્ટ લઈ શકે છે. ધારો કે એ ડોક્યુમેન્ટ લઈ લીધા, પણ આગળ એક પ્રોવિઝો આવશે, એ આપણે પ્રોવિઝો આખો ડિફરન્ટ જ છે, બરાબર. આ ચોથા પ્રોવિઝો સિવાયના આ ફોર્થ સબસેક્શન છે, એ સિવાય ધારો કે કોઈ પણ ઓથોરિટી આમાં જો સેક્શન આપેલા છે 183, 184, 185, 189, 190, 194 સી, ડી, ઈ, જો એ સિવાયના કોઈ સેક્શન અનુસાર ઓથોરિટી તમારું લાયસન્સ કે તમારી પરમિટ કે તમારું કોઈ પણ જે આઈડેન્ટિફિકેશન કાર્ડ છે કે તમારું કોઈ પણ જે પીયુસી છે, વેહિકલનું કાગળિયું છે, એ શું કરે છે, સીઝ કરે છે, અથવા તો શું કરે છે, એને ટેમ્પરરી એની પાસે રાખી લે છે. તો એવા ટાઈમ પર ઓથોરિટી તમને શું આપશે, એક એકનોલેજમેન્ટ આપશે, એક શું આપશે, એક રિસિપ્ટ આપશે કે આ વ્યક્તિનું કોઈ કારણોસર આ પ્રમાણે એના ડોક્યુમેન્ટ લઈ લીધા છે, કારણ કે અમને શું લાગ્યું છે, આ ખોટું લાગ્યું છે, બરાબર. તો ઓથોરિટી શું કરશે, એને એક પ્રકારની રિસિપ્ટ આપશે કે ઓકે, તમારા જે કોઈ ડોક્યુમેન્ટ અમને લાગે અમારી પાસે છે, તમે વેહિકલ લઈ જઈ શકો છો, જેથી કરીને આગળ કોઈ વ્યક્તિને પકડવામાં આવે તો એ રિસિપ્ટ એમને બતાવવામાં આવે, કે જેથી કરીને ખબર પડે કે ઓકે, આના કોઈ કારણોસર એના લઈ લેવામાં આવ્યા છે, બરાબર. પણ આમાં બરાબર એ વ્યક્તિ શું કરી શકે છે, વેહિકલ ચલાવી શકે છે આ વખતે જો એનું કોઈ પણ કાગળિયું જપ્ત થયું હોય તો. પણ સબસેક્શન 4 શું કહે છે કે ધારો કે કોઈ પણ વ્યક્તિનું 183, 184, 185, 189, 190, 194 સી, ડી અને ઈ, જો આ વખતે આમાં કોઈ વ્યક્તિનું લાયસન્સ, પરમિટ અથવા તો કોઈ પણ પ્રકારનું પીયુસી અથવા તો કોઈ પણ ડોક્યુમેન્ટ, બરાબર, કોઈ પણ ડોક્યુમેન્ટ જો તમારા પોલીસ ઓફિસર અથવા તો કોઈ પણ એવો ઓથોરાઇઝ પર્સન છે કે જે કોના દ્વારા છે, સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા, અને જો એ પકડે છે તો તમારે કોઈ પણ પ્રકારનું ચલણ કે જે અહીંયા એકનોલેજમેન્ટ મળતું હતું ને, એવું કોઈ પ્રકારનું એકનોલેજમેન્ટ તમને મળશે નહીં. અને તમે એ સેક્શન અનુસાર જો તમે ઝડપાયા હોય, આપણે ફાઇન જોઈ ગયા 183 પ્રમાણે, 184 પ્રમાણે, 185 પ્રમાણે 10,000 ને 15,000 ફાઇન ભરી, જો તમારું ડ્રાઇવિંગ લાયસન્સ ડિસ્ક્વોલિફાય થાય અથવા તો જો બીજી વાર કાંડ કરો તો તમારું ડ્રાઇવિંગ લાયસન્સ રિવોક થાય છે, તો પછી તમે કોઈ પણ પ્રકારે આમાં કોઈ એકનોલેજમેન્ટ તમને નહીં મળે, કોઈ પ્રકારની રિસિપ્ટ નહીં મળે, અને તમારું લાયસન્સ શું થઈ જશે, સીઝ થઈ જશે. જો અહીંયા લખેલું છે, તમારું ડીએલ શું થઈ જશે, સીઝ થઈ જશે, બરાબર. હવે એ ડ્રાઇવિંગ લાયસન્સ એ કોને મોકલવામાં આવશે, ઉપરની ઓથોરિટી દ્વારા મોકલવામાં આવશે, અને શું કરી દેવામાં આવશે, ડિસ્ક્વોલિફાય કરી દેવામાં આવશે, અથવા તો શું કરી નાખવામાં આવશે, રિવોક કરી નાખવામાં આવશે. અને ત્યારબાદ ઓથોરિટી એની પાસે પાવર છે કે પ્રોવાઈડ ધેટ જો સીઝ થયેલા તમારા ડોક્યુમેન્ટ છે એ તમારે પાછા રિટર્ન લેવા છે, તો તમારે શું કરવું પડશે કે ત્યારે તમારે જ્યાં સુધી ડ્રાઈવ ટેસ્ટ તમે ક્લિયર ના કરો, બરાબર, જ્યાં સુધી તમારું ડ્રાઈવ ટેસ્ટ ક્લિયર નહીં કરાય ત્યાં સુધી તમને વેહિકલનું એ લાયસન્સ મળવા પાત્ર થશે નહીં. આમાં કોઈ પ્રકારનું એકનોલેજમેન્ટ મળશે નહીં. ઓકે, ઉપર જ મળશે. અને આ સેક્શન અંતર્ગત જ, જો આ સેક્શન સિવાય કોઈ પ્રમાણે તમારું કોઈ પણ કાગળિયું જપ્ત થયું છે તો પછી તો તમને એકનોલેજમેન્ટ મળી જશે. જો કોઈ પણ વ્યક્તિને ધારો કે કોઈ કાગળિયા ખોટા લાગ્યા તો પછી આ સેક્શન અનુસાર જો એ વ્યક્તિ પકડવામાં આવે છે ઓથોરિટી દ્વારા, તો પછી એને કોઈ પણ પ્રકારનું એકનોલેજમેન્ટ મળશે નહીં, બરાબર. પછી છે સેક્શન 207, પાવર ટુ ડિટેન. હવે તમે વેહિકલને ડિટેન કરી શકો છો, બરાબર. પાવર ટુ ડિટેન વેહિકલ યુઝ વિધાઉટ ધ સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન પરમિટ. આજે તમે બધા આ જે બધા પાવર છે ને, જે હું તમને કાલનો સમજાવું છું, એ બધા જે 7 લાડુ આવ્યો છે ને, તો પૂછતું હતું ને મને, કોણ પૂછતું હતું કે સાહેબ એ ઓથોરિટીનો પાવર શું છે? આ બધા પાવર છે જ્યાંથી કમાણી થાય છે, બરાબર. ઓકે, શું છે સેક્શન 207 કે એની પોલીસ ઓફિસર અથવા તો અધર ધેન ઓથોરાઇઝ બાય સ્ટેટ ગવર્મેન્ટ, કોઈ પણ એ વ્યક્તિ કે જે
સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા ઓથોરાઇઝ છે. તો ધારો કે એને વિધાઉટ રજીસ્ટ્રેશન ઓફ વેહિકલ એને મળે, જે સેક્શન 39 માં સબસેક્શન 4 અથવા તો સબસેક્શન 3 પ્રમાણે દેખાય કે ઓકે આ વેહિકલ વિધાઉટ રજીસ્ટ્રેશન છે, અથવા તો એ વેહિકલ સેક્શન 66 પ્રમાણે વિધાઉટ એની પરમિટ છે. જો પરમિટ અથવા તો વિધાઉટ રજીસ્ટ્રેશન કોઈ વ્યક્તિ ઓથોરિટીને મળે છે, તો ઓથોરિટી તેનું વેહિકલ શું કરી શકે છે? ડિટેન કરી શકે છે. શું કરી શકે છે? ડિટેન કરી શકે છે. અને જો એકવાર વેહિકલ ડિટેન થઈ ગયું, બરાબર, તો એ જો અહીંયા લખેલું છે કે ટેમ્પરરી કસ્ટડીમાં એ ડિટેન કરીને શું કરી લેશે? ટેમ્પરરી કસ્ટડીમાં લઈ લેશે, પોતાની પાસે લઈ લેશે. જો એકવાર ભૂલથી તમારું વેહિકલ ડિટેન થઈ ગયું ને, તો પછી તમારે હાવ લાઈક હેરાન થઈ જાઓ. ડિટેનની લિસ્ટમાંથી તમારે વેહિકલ તમારે કાઢવું હોય ને, તો તમારે હાવ પાણી આવી જાય, એટલી હેરાનગતિ થાય છે. બરાબર. પછી where the provide that where any such a officer or person કે જે believe that the motor vehicle has been or being used for the contravention of subsection 3 or subsection 4 of without permit of subsection 1 of section 66, he may be instead of seizing of the vehicle seize the certificate of registration. અથવા તો ધારો કે કોઈક વ્યક્તિને ઓથોરિટી છે, એને એવું લાગે કે કોઈ કારણોસર કોઈ ડિટેન લિસ્ટમાં નાખવા વખતે એને કોઈક એવું રીઝન મળે કે જેથી તમારું વેહિકલને શું કરી શકે? ડિટેન કરી શકે. તો તમારું વેહિકલ સીઝ ન કરે પણ તમારા સર્ટિફિકેટ સીઝ કરી શકે છે, અને એનું તમને અહીંયાથી એકનોલેજમેન્ટ મળી શકે છે. બરાબર. પછી સબસેક્શન 2 શું કહે છે કે ધારો કે એ જે તમે ઉપરના પ્રમાણે તમારું વેહિકલ અથવા તો કોઈક જે વેહિકલ અથવા તમારા કાગળિયા સીઝ થયા છે, ધારો કે એને શું કરવું છે? તમારે પાછા રિટર્ન લેવા છે. તો જો પાછા રિટર્ન લેવા હોય તો તમે કોઈ બીજી જે ઉપલી ઓથોરિટી છે તેની પાસેથી જઈ એને રિક્વેસ્ટ કરી એની પાસેથી કાગળિયા લાવો છો, કંઈક માફી પત્ર નક્કી વગર કાગળિયા લાવો છો, તો તમને પાછા એ ઓથોરિટી વેરીફાઈ કરીને તમને પાછા તમારા કાગળિયા અથવા તમારું વેહિકલ તમને પાછું મળી શકે છે. બરાબર. ખબર પડશે બધાને? ડન. આગળ વધીએ. ઓકે. પછી છે સેક્શન સમરી ડિસ્પોઝલ ઓફ ધ કેસ. કે ડિસ્પોઝલ એટલે જજમેન્ટ. ઓકે. કોઈક જજમેન્ટ આપે છે, કોના દ્વારા આપે છે? કે કોર્ટ દ્વારા. એની સમરી શું છે કે એનું પણ આપણે ઇન્ટરપ્રિટેશન જ છે, કોઈ એટલું બધું માથું મારવાની જરૂર નથી. એ કેવા શું માંગે છે આમાં કે ધારો કે કોર્ટ શું કરે છે કે કોર્ટ ટેકિંગ કોગ્નિઝન્સ ઓફ એની ઓફેન્સ, કે જે કોગ્નિઝેબલ ઓફેન્સ એટલે કેવું થાય કે જે પેલું જે ઓફેન્સ છે એ ધારો કે શું કહેવાય એને, ધારો કે મર્ડર છે, રેપ છે, આવા કોઈ કેસ હોય ને, એમાં શું થાય? એ વ્યક્તિને વિધાઉટ એફઆઈઆર એને એરેસ્ટ કરી દેવામાં આવે, એને કહેવાય કોગ્નિઝેબલ ઓફેન્સ. અને વિધાઉટ કોગ્નિઝેબલ હોય તો એને શું થાય? એના માટે પહેલા એફઆઈઆર જોઈએ અને ત્યારબાદ જ એનું શું થતું હોય છે? આપણે એરેસ્ટ થતા હોય છે. ધારો કે આમાં શું કીધું છે 1 માં, ઇફ ઓફેન્સ ઇઝ ઓફેન્સ પનિશેબલ વિથ ધ ઇમ્પ્રિઝનમેન્ટ અંડર ધીસ એક્ટ, કે ધારો કે આ એક્ટની અંદર કોઈ પણ પ્રકારનું જે ઇમ્પ્રિઝનમેન્ટ વાળું કંઈ છે, અથવા તો જે સ્પેશિયલી કોના માટે છે? કોગ્નિઝેબલ માટે છે. કોના માટે છે? ખાલી એક મિનિટ. હા, કોના માટે છે? ખાલી કોગ્નિઝેબલ માટે. અને જો એ કોગ્નિઝેબલમાં કોઈ પણ પ્રકારનું શું આવતું હશે? એ ઓફેન્સ રિલેટેડ કોઈ પનિશેબલ વિથ ધ ઇમ્પ્રિઝનમેન્ટ, અથવા તો કોઈ પણ બીજો કેસ હશે, તો જે ગિલ્ટી હશે, જે વ્યક્તિ ગિલ્ટી હશે, બરાબર, એને ફાઇન તો ફટકારવામાં આવશે, પણ આ ઓફેન્સ અનુસાર કોર્ટ કોઈ પણ પ્રકારનું પ્રોસિડિંગ એના પર લાવી શકે છે. બરાબર. પછી શું કીધું છે કે ધારો કે કોઈ વ્યક્તિ એવો છે કે સામેથી એવું કહી દે કે સાહેબ મારાથી ભૂલ થઈ ગઈ હતી, બરાબર, આ કારણોસર શું પેલું મારાથી આવી ભૂલ થઈ ગઈ સાહેબ, આ કારણોસર આવી રીતે થયું હતું. અને જો ઓથોરિટીને અથવા તો કોર્ટને એવું લાગે, બરાબર, કોર્ટને એવું લાગે, તો એ ઓફેન્સને અનુસાર કોઈ મિનિમમ કાં તો એના પર જે મેક્સિમમ જે નથી કીધું ત્યારે જે ફાઇન ને જે ઇમ્પ્રિઝનમેન્ટ લાગશે તેના કરતા શું થશે કે ઓછું જ લાગશે. બરાબર. પછી હવે કાંડ તો કર્યો છે, બરાબર, કાંડ કર્યો છે એટલે ડેફિનેટલી કોર્ટ શું લગાડશે? એ કન્વિક્શન, એ પેલું જે કોઈ પણ નિયમનો ભંગ તો કર્યો છે, બરાબર, તો એ ડ્રાઇવિંગ લાયસન્સ શું કરી દેવામાં આવશે? જે ઉપલી ઓથોરિટીને ફોરવર્ડ કરી દેવામાં આવશે અને તેના પર શું કરી દેવામાં આવશે? એન્ડોર્સમેન્ટ કરી દેવામાં આવશે કે આ વ્યક્તિ આ અનુસાર કાંડ કર્યો છે. કારણ કે ડેફિનેટલી નિયમનો ભંગ તો કર્યો છે, ભલે સત્યવાદી હરિશ્ચંદ્ર ઉપર બનવા ગયો છે, બરાબર, તો
સત્યવાદી હરિશ્ચંદ્ર ભલે બનવા ગયો છે, પણ એને એને ઇવન એને નિયમનો ભંગ તો કર્યો છે, એટલે એનું લાયસન્સ તો પેલું એન્ડોર્સમેન્ટ તો થશે. એન્ડોર્સમેન્ટ એટલે આપણે કીધું હતું કે કોઈ વ્યક્તિ કેટલી વાર ગુનો કરે છે એ અંદર ઓથોરિટી ઇન્ક્લુડ કરશે, કે જેથી ખબર પડે કે ઓથોરિટીને કે આ વ્યક્તિએ આ પ્રમાણે ગુનો કર્યો છે ફર્સ્ટ ટાઈમ, અને આને સેકન્ડ ટાઈમ આ ગુનો કર્યો છે, બરાબર. પછી શું છે, વેર એન્ડ ધ એક્યુઝડ પર્સન pleads guilty and remains some specification has been completed with the provision of subsection 1 and 2, no further proceeding in respect of the offence shall be taken against him, not him, nor shall be liable to disqualify for the holding or obtain a driving license reason of his having pleaded guilty even anything the contraventory contain in this act. ધારો કે કોઈ પણ પ્રકારે એ કોન્ટ્રાવેક્શન થઈ જાય છે અને કોર્ટ એને ચુકાદો આપી દે છે, તો બીજી વાર એને કોઈ પણ પ્રકારનું લાયસન્સ મેળવવું હોય તો ઓથોરિટીને ના પાડી શકે છે. ટૂંકમાં આમાંથી કોઈ એવું બધું પૂછવાનું નથી. એવું થોડી ક્વેશ્ચન પૂછે કે ભાઈ સમરી ડિસ્પોઝલ ઓફ ધ કેસ કયા સેક્શન છે, એવું ના પૂછાય, બરાબર. એટલું એનો એટલે મગજમાં રાખવાનું કે ઓકે કોર્ટ કોઈ પણ રીતે, બરાબર, કોઈ પણ સેક્શન માંથી ધારો કે એને કોગ્નિઝેબલ ઓફેન્સ હોય તો કોર્ટને એવું લાગે કે જેમાં પૈસાનું પેલું ફાઇન પણ હોય અથવા તો ઇમ્પ્રિઝનમેન્ટ હોય તો એ ઇમ્પ્રિઝનમેન્ટ આપી શકે છે. પછી ધારો કે કોઈ વ્યક્તિ સામેથી કબૂલ કરી દે તો શું કરશે, એના લાયસન્સમાં ઇન્ડોર્સમેન્ટ તો કરવામાં આવશે, કારણ કે ભાઈ સત્યવાદી હરિશ્ચંદ્ર ભલે બનવાય પણ એને કાંડ તો કર્યો છે. પછી શું છે, રિસ્ટ્રિક્શન ઓન કોન્ટ્રાવેક્શન, રિસ્ટ્રિક્શન ઓન કન્વિક્શન, કોન્ટ્રાવેક્શન ની કન્વિક્શન, બરાબર. તો શું છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ જે છે એ 183 અને 184, 183 એટલે એક્સેસિવ સ્પીડ અને 184 શું છે, ડેન્જરસ ડ્રાઇવિંગ. કે ધારો કે કોઈ વ્યક્તિ એવું છે કે 183 અને 184 પ્રમાણે કોઈ પણ એમ કહે છે, ઓથોરિટી એમ કહી દે છે કે ઓકે આણે 183 અને 184 નો ભંગ કર્યો છે, તો ડાયરેક્ટલી એના પર રીતે સાબિત નહીં થઈ જાય કે હા 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 મેં ઓથોરિટીએ તો આ જોયું જ તું, બરાબર, કે આ જ કર્યું હતું, બરાબર. આપણે યાદ હોય તો 184 પ્રમાણે 183 પ્રમાણે જે એક્સેસિવ સ્પીડ માટે છે ફર્સ્ટ 2 વાર એને શું કરવામાં આવે, વોર્નિંગ કરવામાં આવશે. એવું જ લખ્યું છે કે એમાં એમ કીધું છે કે he was warned at the time of the offense was committed that the questions of the prosecution him would be taken into the consideration. કે ભાઈ કોઈ પણ વ્યક્તિ છે એને પહેલા શું થશે, વોર્નિંગ આપવામાં આવશે, ફાઇન તો ભરવામાં આવશે. ધારો કે વ્યક્તિ પકડાયો એને ફાઇન તો ભરાશે જ, બરાબર, કારણ કે એને નિયમનો તો ભંગ કર્યો છે, બરાબર. તો એ વ્યક્તિને પહેલા શું કરવામાં આવશે, વોર્ન કરવામાં આવશે. પછી જો ઓથોરિટીને લાગે કે ના ના એ એને કર્યું હતું, બરાબર, એને 183 અને 184 પ્રમાણે એનો એ ભંગ કર્યો હતો, તો કોઈ પણ વ્યક્તિને કહ્યા પ્રમાણે એને આ નક્કી નહીં થાય, એનું પ્રોપરલી ચેક થશે, બરાબર. આ ઓફેન્સ જે એને કર્યો છે એ ત્યાં કોઈ પ્લેસમાં કોઈ વ્યક્તિ દ્વારા કોઈ એવું કીધું છે કે ઓકે ના 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 મેં જોયું હતું, મેં પણ જોયું હતું, આની સ્પીડ વધારે હતી, એવા કોઈના કહ્યા પ્રમાણે એવું નહીં થાય. પણ ઓથોરિટી શું કરશે, 14 દિવસની અંદર અંદર એ શું કરશે, 14 દિવસની અંદર અંદર તમને માહિતી આપશે કે એ ઓફેન્સ તમે ક્યાં કર્યું. ધારો કે કોઈ ઓથોરિટી એમ જોયું કે કેમેરામાં જોઈ લીધું કે ઓકે આ વ્યક્તિ આ એરિયામાં આવો કાંડ કર્યો છે, બરાબર, તો 14 દિવસની અંદર અંદર તમને માહિતી આપશે. અને પછી સીમાં એમ કીધું છે કે 28 ડેઝની અંદર, બરાબર, 28 દિવસની અંદર અંદર તમને પૂછપરછ માટે, સમન માટે બોલવામાં આવશે, પૂછપરછ માટે બોલવામાં આવશે, બરાબર. આ કોઈ પણ પ્રકારનું કઈ ઇમ્પોર્ટન્ટ છે નહીં, આ તો ખાલી એમ જ માહિતી માટે આપેલું છે. પછી ધારો કે જો ટાઈમ ટુ ટાઈમ સમન મોકલતા શું થઈ ગયું, ફેલ થઈ ગયા, બરાબર. જો ટાઈમ ટુ ટાઈમ સમન મોકલાયું નથી, ટાઈમ ટુ ટાઈમ એને પૂછપરછ માટે એને નોટિસ મોકલવામાં નથી આવી, તો એ ઓટોમેટિકલી શું થઈ જશે, એ વ્યક્તિ ગિલ્ટ માંથી બહાર નીકળી જશે. હવે આમાં તમે શું યાદ રાખશો, કારણ કે આ કોઈ પ્રકારનું કઈ પૂછવાનું જ નથી. એમ કહેશે કે ભાઈ 183 અને 184 પ્રમાણે ઓથોરિટી કેટલા દિવસમાં બોલાવશે, 28 દિવસ, એવું કઈ પૂછાતું નથી. પણ હા, યાદ રાખી શકો તો બેટર છે, બરાબર. જો કોઈ વ્યક્તિ એમ છે કે મારે બધું જ યાદ રાખવું છે તો ડેફિનેટલી બધું જ યાદ રખાય છે. જે વ્યક્તિને એવું થાય કે નહીં મારાથી આટલું યાદ નથી રહેતું તે છોડી શકે છે, એવું કોઈ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. પણ હું તો એમ જ કહીશ કે યાદ રાખવો, જેટલું મેક્સિમમ તમારાથી વંચાય એટલું સારી રીતે વાંચો, બરાબર. પછી શું છે કે કોર્ટ ટુ સેન્ડ ઇન્ફોર્મેશન અબાઉટ ધ કન્વિક્શન, કે એવરી કોર્ટ જે છે, એવરી કોર્ટ by which the any person holding the driving license is convicted of an offense, કોઈ પણ offense કરે છે, બરાબર. તો એ offense અનુસાર act or of an offense in the commission of to which the motor vehicle was used shall be intimation. કે ધારો કોઈ પણ જે કાંડ
કર્યો છે તો એનું લાયસન્સ કાં તો vehicle નું જે કોઈ પણ ડેટા છે, ડોક્યુમેન્ટ છે, એ ઇન્ટિમેટ કરી દેવામાં આવશે. કોને કરવામાં આવશે? કે લાયસન્સિંગ ઓથોરિટી વિચ ઇશ્યુ ધ ડ્રાઇવિંગ લાયસન્સ, કે ધારો કે જે ડ્રાઇવિંગ લાયસન્સની ઓથોરિટી છે તેને ઇન્ટિમેટ કરવામાં આવશે. ઇન્ટિમેટ કરવું એટલે જાણકારી આપવી, કહેવામાં આવવું, ઓર કોર્ટ દ્વારા કહી દેવામાં આવવું. The licensing authority by whom the license was the જેણે બીજી કઈ ઓથોરિટીને મોકલવામાં આવશે? કે જેણે કોઈ રિન્યુ કર્યું છે, અથવા તો જે રિન્યુ વાળી જે લાયસન્સિંગ ઓથોરિટી છે એને પણ કહેવામાં આવશે. એનું નામ અને એડ્રેસ એને મોકલવામાં આવશે, અને કેટલું એને જે નેચર ઓફ ધ ઓફેન્સ, એને કયું ઓફેન્સ કર્યું હશે, એને કેટલું પનિશમેન્ટ જે કોર્ટ દ્વારા આપવામાં આવશે, એ બધું એમાં આ કોર્ટ દ્વારા ઓથોરિટીને કહેવામાં આવશે. પછી શું છે કે સેક્શન 210A, કે ધારો કે કહેવામાં એમાં આવ્યું છે કે ધારો કે કોઈ સ્ટેટ ગવર્મેન્ટને ટાઈમ ટુ ટાઈમ ઓફિશિયલ ગેજેટમાં છાપીને, સ્ટેટ ગવર્મેન્ટ અથવા તો સેન્ટ્રલ ગવર્મેન્ટને ટાઈમ ટુ ટાઈમ ઓફિશિયલ ગેજેટમાં છાપી અને કોઈ પણ ફાઇન છે, બરાબર, કોઈ પણ ફાઇનને કોઈક જે શું કહેવાય એને દર વર્ષે ફાઇન વધારવામાં, એન્યુઅલી ફાઇન વધારવામાં આવે, બરાબર. તો કોઈ પણ ફાઇન વધારવામાં આવે તો એ 1 કરતા ઓછા નહીં અને 10 ગણા કરતા વધારે નહીં. ધારો કે આપણે અહીંયા ટ્રિપલ સવારી હોય તો 500 રૂપિયા દંડ ફટકારે, ચાલો ને, તો 500 રૂપિયા દંડ ફટકારે છે, તો ધારો કે સેન્ટ્રલ ગવર્મેન્ટ કે સ્ટેટ ગવર્મેન્ટને કોઈક રૂલ ચેન્જ કરી અને ટ્રિપલ સવારીના 500 રૂપિયામાં વધારવું હોય તો એ 10 ગણા વધારી શકે, એની લિમિટ છે. પછી એવું ના થાય કે 100, 200, 500 ગણા વધારી દે. હા, અત્યારે જે મોટર વ્હીકલ એક્ટ પ્રમાણે જે ફાઇન છે એ એટલા વધ્યા છે, નો ડાઉટ, પણ એ સેફટી માટે, તમારી સેફટી માટે જ છે. કારણ કે તમે ધારો કે સેફ જ નહીં રહો તો તમારે પછી બાઇક લેવાનો કે ફરવાનો ફાયદો શું થાય? તમે એક જગ્યાએ તમારો એક્સિડન્ટ થઈ જતો હોય છે ને, તો એની પાછળ આખું પરિવાર હેરાન થઈ જતું હોય છે, બરાબર. તો એ વ્યક્તિ માટે ધારો કે જો આખો પરિવાર ઇમ્પોર્ટન્ટ હોય તો પછી સરકારે એ ઇમ્પોર્ટન્ટ સમજીને એટલા ફાઇન કર્યા છે, ફાઇન વધાર્યા છે. એટલે આ સેક્શનમાં એમ કીધું છે કે મોડિફાઈ કરવું હોય ફાઇન તો 1 કરતા ઓછું નહીં અને 10 કરતા વધારે નહીં, 10 ગણા કરતા વધારે એ ફાઇન સ્ટેટ ગવર્મેન્ટ કે સેન્ટ્રલ ગવર્મેન્ટ વધારી શકે નહીં, બરાબર. અને જે વધારશે એ ઓફિશિયલ ગેજેટમાં એમને છાપવું પડશે કે આટલા ફાઇન વધ્યા છે. પછી ધારો કે સબસેક્શન 210B માં શું કીધું છે? મેં તમને કાલે કીધું હતું કે ધારો કે એની ઓથોરિટી ધેટ ઇઝ ઇમ્પાઉન્ડેડ ટુ એન્ફોર્સ ધ પ્રીવિયસ ઓફ ધીસ એક્ટ, આ એક્ટમાંથી કોઈ પણ ઓથોરિટી કોઈ રૂલને બ્રેક કરે છે તો એ ઓથોરિટી પર એ જે રૂલમાં લખેલ, એ જે સેક્શનમાં લખેલો જેટલો પણ ફાઇન હશે એના કરતા કેવો ફાઇન એની પાસેથી વસૂલવામાં આવશે? 2 ગણો ફાઇન એની પાસેથી વસૂલવામાં આવશે. પછી શું છે? સેક્શન 210C, કે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા જે ડિઝાઇન, કન્સ્ટ્રક્શન અને મેન્ટેનન્સ ઓફ ધ નેશનલ હાઈવે માટેનું ડિઝાઇન, એનું કન્સ્ટ્રક્શન કેવું હશે, એને કેવી રીતે મેન્ટેનન્સ રાખવું છે, એ બધા માટે રૂલ બનાવી શકે છે. પછી સચ અધર ફેક્ટર મે બી ટેકન ઇન્ટુ એકાઉન્ટ બાય ધ કોર્ટ અંડર ધ સબસેક્શન 3 ઓફ સેક્શન 198A, કે 198A માં આપણે જોયું હતું, યાદ હોય તો, કે કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો કોઈ ઓથોરિટી દ્વારા કે જે વ્યક્તિ કોઈ રોડ અથવા તો રોડનો જે રોડ બનાવતી ઓથોરિટી અથવા તો કોઈ પણ પ્રકારનો શું કહેવાય ને, જે રોડ બનાવતા પેલા હોય ને ઠેકેદારો, જે વ્યક્તિ હોય એ કઈ રીતે રોડ બનાવશે, અને જો રોડ ભૂલથી ખોટો બની ગયો તો 1 લાખ રૂપિયા ફાઇન હતી, તમને યાદ હોય તો, બરાબર, આપણે કાલે જોયું હતું. અને એ ક્યાં મોકલવામાં આવશે? મોટર વ્હીકલ એક્સિડન્ટ ફંડમાં મોકલવામાં આવશે, બરાબર. તો એ જે સેક્શન 198A પ્રમાણેનું જે સબસેક્શન 3 હતું, કે જેમાં શું લખ્યું હતું કે રોડની જે કોર્ટ દ્વારા શું નક્કી કરવામાં આવશે કે રોડનું ડિઝાઇન કે રોડનું કન્સ્ટ્રક્શન, એ માટેના જે રૂલ હતા એ પણ કોણ બનાવશે? સેન્ટ્રલ ગવર્મેન્ટ. પછી સેક્શન 210D શું છે કે ઉપલા સેક્શન અનુસાર ધારો કે સ્ટેટ ગવર્મેન્ટ ઉપરમાંથી કોઈ બીજો કોઈ રોડ છે કે જે ડિઝાઇન કરવો છે, કન્સ્ટ્રક્શન કરવું છે, તો મેન્ટેનન્સ ઓફ ધ નેશનલ હાઈવે એના સિવાયનો કોઈ રૂલ જો સ્ટેટ ગવર્મેન્ટને આપ્યો હોય, બરાબર, તો એ રૂલ એના માટે સ્ટેટ ગવર્મેન્ટ બનાવી શકે છે. જેમ કે શું કે સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ કીધું કે આ હાઈવેના આટલા રૂલ મારા દ્વારા બનાવવામાં આવશે. પછી કંઈક વધ્યું ઘટ્યું હશે તો સ્ટેટ ગવર્મેન્ટ એમ કહી દેશે કે તમે આના સિવાયના આ રૂલ તમે બનાવી શકો છો. બધાને ખબર પડશે આ ચેપ્ટરમાં? ઓકે ઓકે. પછી હવે આપણે છેલ્લું ચેપ્ટર આવી ગયા, મિસેલેનિયસ. હવે આ ચેપ્ટર મસ્ત તમારો દિમાગ બંધ કરીને સાંભળજો, કોઈ પણ પ્રકારનો દિમાગ ખોલવાની જરૂર નથી, બરાબર. હવે શું છે કે
પાવર ટુ લેવી ફી કે આનો મિનિંગ પહેલા તો સમજો શું કહેવા માંગે છે કે પાવર છે શું લેવાનો ફી વસૂલવાનો શેનો છે LEVI એટલે એનો મિનિંગ શું થાય વસૂલવાનો સ્ટેટ ગવર્મેન્ટ અથવા તો સેન્ટ્રલ ગવર્મેન્ટને પોતાની રીતે કોઈ પણ ઓફિશિયલ ગેજેટમાં છાપીને આનો મિનિંગ એવો થાય કે ઓફિશિયલ ગેજેટમાં છાપીને ધારો કે કોઈ પણ ફી કોના માટેની ફી કે એ પછી હોઈ શકે સર્ટિફિકેટ ઓફ કોઈ પણ એપ્લિકેશન છે કોઈ તમે અમેન્ડમેન્ટ ઓફ ડોક્યુમેન્ટ છે અથવા તો કોઈ સર્ટિફિકેટ આપવાના છે લાયસન્સ આપવાનું છે પરમિટ ટેસ્ટ આપવાનું છે એન્ડોર્સમેન્ટ કરવાનું છે બેચેસ આપવાના છે રજીસ્ટ્રેશન પ્લેટ છે કાઉન્ટર સિગ્નેચર છે ઓથોરિટી કોઈ પણ રીતે બરાબર ઓથોરિટી જે સપ્લાય ટુ ધ પેલું સ્ટેટિસ્ટિક ઓર કોપીઝ ઓફ ડોક્યુમેન્ટ ઓર ઓર્ડર ઓફ ધ એની અધર પર્પઝ ધારો કે સ્ટેટ ગવર્મેન્ટ કે સેન્ટ્રલ ગવર્મેન્ટને આમાં કોઈ પણ પ્રકારની ફી વસૂલવા માટે વધારે ફી વસૂલવા માટેનો કોઈ નિયમ લાવવો હોય તો સેન્ટ્રલ ગવર્મેન્ટ કે સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા ઓફિશિયલ ગેજેટમાં છાપી અને એ વધારે ફી વસૂલી શકે છે એ એની પાસે પાવર છે ઓકે પછી શું છે ધારો કે કોઈ જાતના કોઈ વ્યક્તિ છે કોઈ જાતનો કોઈ પબ્લિક ઇન્ટરેસ્ટ માટે પબ્લિક ઇન્ટરેસ્ટ તો ખાલી નામનું જ હોય બરાબર કોઈ પણ વ્યક્તિને કોઈ આ ઉપરના સેક્શનમાંથી કોઈ પણ ક્લાસ ઓફ ધ વ્હીકલને છૂટછાટ આપી હોય તો એમાં સ્ટેટ ગવર્મેન્ટ કે સેન્ટ્રલ ગવર્મેન્ટ એમાં છૂટછાટ આપી શકે છે પછી શું છે સેક્શન 211 A માં કે where any provision of this act કોઈ પણ અંદર કોઈ પણ જગ્યાએ any provision of this act or rules and regulations માં કે ધારો કે કોઈ પણ ઓથોરિટી the filling of any form application any other document જે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા અથવા તો સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા શું કરવામાં આવે છે પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે અથવા તો કોઈ ઓથોરિટી દ્વારા શું કરવામાં આવ્યું છે તમને ગ્રાન્ટ કરવામાં આવ્યું છે લાયસન્સ પરમિટ અથવા તો કોઈ એવું સેન્કશન અથવા તો અપ્રુવલ અથવા તો એન્ડોર્સમેન્ટ અથવા તો કોઈ પણ પર્ટિક્યુલર બીજું અથવા તો સી શું કીધું છે ધ રિસીપ ઓફ એની પેમેન્ટ બરાબર કોઈ પણ પેમેન્ટ મની માટેનું પેમેન્ટ કોઈ પણ વસ્તુ છે એ then notwithstanding anything contained in such a provision such a requirement shall be deemed to have this satisfied to filling issue અથવા તો grant receipt payment ગમે તે રીતે એ સેન્ટ્રલ ગવર્મેન્ટ અથવા તો સ્ટેટ ગવર્મેન્ટ કોના દ્વારા આપવામાં આવશે તમને આપવામાં આવશે એ ઇલેક્ટ્રોનિક વે દ્વારા ઓનલાઈન ગમે તે રીતે તમને આપવામાં આવશે બાકી બીજું આમાં કઈ નથી કીધું કે ખાલી ઓથોરિટી દ્વારા ગમે તે કાગળિયા સ્ટેટ ગવર્મેન્ટ કે સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય મેં તમને કીધું દિમાગ બંધ રાખીને જ સાંભળવાનું છે સ્ટેટ ગવર્મેન્ટ કે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા કોઈ પણ તમારે કાગળિયા આપવા છે તો એ કઈ રીતે આપવામાં આવશે ઇલેક્ટ્રોનિક ફોર્મમાં આપવામાં આવશે પછી સબસેક્શન 2 શું કહે છે કે ધારો કે કયા મેનરમાં એ ફોર્મેટ હશે કયા ડોક્યુમેન્ટ આપીને એ લેવામાં આવશે પછી કઈ રીતે પેમેન્ટની મેથડ હશે એ બધું કોણ ડિસાઈડ કરશે એ બધું સેન્ટ્રલ ગવર્મેન્ટ અથવા તો સ્ટેટ ગવર્મેન્ટ જેના જ્યુડિક્શનમાં આવતું હોય એ પ્રમાણે એનું લેવામાં આવશે બરાબર આ સેક્શન 212 શું છે એ આપણા આરટીઓ માટે કોઈ પણ પ્રકારનું ઇમ્પોર્ટન્ટ નથી આમાં ખાલી શું કર્યું છે કે એક માહિતી આપી છે કે મેં તમને કીધું હતું કે એક્ટ અને રૂલ અને શું છે રેગ્યુલેશન શું છે એ જ કીધું છે કે ધારો કે કોઈ પણ સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એ કોઈ રૂલ લાવે છે તો એને શું કરવું પડશે એને ઓફિશિયલ ગેજેટમાં છાપવું પડશે પછી ધારો કે એ લોકો જ્યારે રૂલ બનાવતા હોય છે એક્ટ બનાવતા હોય છે ત્યારે એ લોકોને શું કરવું પડતું હશે પાર્લામેન્ટમાં મૂકવું પડશે બરાબર 30 દિવસની અંદર એ બધું કીધું છે કે પાર્લામેન્ટની અંદર મૂકશે 30 દિવસની અંદર બધી વાતચીત થશે અને ત્યારબાદ એનો ચુકાદો લાવવામાં આવશે જો કોઈ વ્યક્તિને ખુશ છે જો કોઈ પેલું બધા શું કહેવાય એના ઉપર વાતચીત થશે કોઈ ખુશ હશે કોઈ ના ખુશ હશે તો એ પ્રમાણે એનું જજમેન્ટ થશે જો બધા એગ્રી હશે તો રાષ્ટ્રપતિજીની સિગ્નેચર થશે અને એ શું બની જશે એક્ટ બની જશે અધરવાઇઝ એ શું કરી દેવામાં આવશે ખારીજ કરી દેવામાં આવશે પછી સબસેક્શન 4 એમ કીધું છે કે ધારો કે જે સબસેક્શન 210(1) માં કીધું છે જો આમાં અહીં આપેલું હશે આમાં કંઈક આપેલું હશે કે સેક્શન એક મિનિટ every rule made by the central government under this act every scheme by the central government under the section 75 અથવા તો સેક્શન 163 સેક્શન 58 આ બધા ટોટલી જે સેક્શન આપવામાં આવેલા છે હા એ પ્રમાણે એ સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા રૂલ બનાવવામાં આવશે બરાબર અને એ શું કહેવામાં આવ્યું છે કે સ્ટેટ જે પાર્લામેન્ટમાં રજૂ કરવામાં આવશે એના પર વાતચીત થશે અને પછી જ એના પર સિગ્નેચર થાય અને એક્ટ બની જશે પછી જો અમે નીચે આપેલું છે કે સેક્શન 210 પ્રમાણે ધારો કે આપણે જે હમણાં 210 એ જોઈ ગયા પાછળ
જે 210 એ પ્રમાણે શું હતું કે કોઈ પણ સ્ટેટ ગવર્મેન્ટ કાં તો સેન્ટ્રલ ગવર્મેન્ટ પોતાની રીતે 1 ગણાથી ઓછું નહીં અને 10 ગણાથી વધારે નહીં એટલો ફાઇન વધારી શકે નહીં. એટલો જે કોઈ પણ રૂલ બ્રેક કરો છો અને એના ફાઇનમાં વધારો કરવો છે તો એ એના કરતા 1 કરતા ઓછો નહીં અને 10 કરતા વધારે નહીં એ ફાઇન લઈ શકો નહીં. તો એના માટેનો ધારો કે કોઈ રૂલ બનાવવો છે તો એના માટે પહેલા શું કરશે, જો સ્ટેટ ગવર્મેન્ટને કોઈ આવો કોઈ રૂલ લાવવો છે, કારણ કે સ્ટેટ ગવર્મેન્ટ પાવર છે, આવો કોઈ રૂલ લાવવો છે તો પહેલા શું કરશે, વિધાનસભામાં મૂકશે. આપણે તો અહીંયા વિધાનસભા છે એટલે વિધાનસભામાં મૂકશે, પછી એમાં કોઈ પ્રકારની વાતચીત થશે અને ત્યારબાદ તેમાં તો રાજ્યપાલ હોય, બરાબર, રાજ્યપાલની સિગ્નેચર થાય તો પછી એ આગળ એના પર શું કરશે, જે આગળ એ એક્ટ બની જશે તો આગળ પછી એને ફોલો કરવામાં આવશે. બરાબર. પછી છે સેક્શન 213. આ સેક્શન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આમાં તમને બધાને ખબર પડી સેક્શન 212 માં? રેડી? જવા દઈએ આપણે આગળ. ઓકે ઓકે. સો હવે છે આપણો સેક્શન 213 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જે તમને ARTO અથવા તો IMV અથવા તો AIMV જ્યારે ભરતી નીકળે છે ત્યારે જે ભરતી વખતે એમાં કંઈક લખાણ આપવામાં આવે છે તો એમાં એક સેક્શન ની માહિતી આપવામાં આવે છે કે સેક્શન 213 અનુસાર કોઈ ARTO ની 7 ભરતી છે અથવા તો IMV ની આટલી ભરતી છે અથવા તો AIMV ની 25 ભરતી છે તો સ્ટેટ ગવર્મેન્ટને જે ભરતી કરવાનું છે, બરાબર, અપોઇન્ટમેન્ટ આપવાનું છે, અપોઇન્ટ કરવાનું છે કોણ, કે મોટર વ્હીકલ એક્સિડન્ટ, કે જે તમે કાલે ઉઠીને ARTO બનશો અથવા તો AIMV બનશો. હું તો એમ જ ઈચ્છું કે તમે બધા ARTO બનો, બરાબર. તમે બધા આખું સ્ટેટ જે આખું છે એ આખું સિટી છે એનું RTO ઓફિસ સંભાળો, બરાબર. તો એ વ્યક્તિ જે ધારો કે ARTO કે AIMV બનશે તો એ વ્યક્તિને પાવર ક્યાંથી આપવામાં આવશે, એ વ્યક્તિને બનાવવાનો પાવર સ્ટેટ ગવર્મેન્ટને ક્યાંથી આપવામાં આવશે, એ અહીંયાથી આપવામાં આવશે. કે સબસેક્શન 1 શું કહે છે, એક મિનિટ પહેલા મને સાફ કરી લો જરા. ઓકે. સબસેક્શન 1 શું કહે છે, ધ સ્ટેટ ગવર્મેન્ટ મે ફોર ધ પર્પઝ ઓફ carrying into effect of the provisions of this act, આ એક્ટના જેટલા પણ પ્રોવિઝન છે એને વિથ ઇફેક્ટ લાવવા માટે એક મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટમાં એક ઓફિસર અપોઇન્ટ કરી શકે છે. હવે જે વ્યક્તિ છે એ વ્યક્તિને એવરી સચ ઓફિસર શેલ બી ડીમ ટુ બી અ પબ્લિક સર્વન્ટ, એ જે વ્યક્તિ શું થશે, અપોઇન્ટ થશે, એ શું થશે, એક પબ્લિક સર્વન્ટ તરીકે એ વર્ક કરશે કે જે ક્યાં દર્શાવવામાં આવ્યું છે, ઇન્ડિયન પિનલ કોડ 1860. કે કહેવા શું માંગ્યું છે કે સ્ટેટ ગવર્મેન્ટ શું કરશે, સ્ટેટ ગવર્મેન્ટ મે મેક ધ regulations the discharge of any officer of motor vehicle department of their function and particular and without partially to the generally of the foregoing power like, કે કોઈ પણ વ્યક્તિ જે સ્ટેટ ગવર્મેન્ટ જે વ્યક્તિને બનાવવામાં આવશે એવું નહીં થાય કે કોઈની સાથે પાર્શિયાલિટી થાય, કે કોઈ વ્યક્તિ ARTO છે તો એને AIMV જેવું એને ટ્રીટ કરવામાં નહીં આવે, કોઈ પણ વ્યક્તિ AIMV હશે તો એને ARTO જેવો એટલો પાવર આપી દેવામાં આવશે નહીં. એ બધું ફિક્સ કોણ કરવામાં આવશે, સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા. ધારો કે કોઈ IAS અધિકારી પણ હોય, બરાબર, IAS અધિકારી પણ હોય, હું તમને એક વસ્તુ વધારાની કહું, એ વ્યક્તિ ધારો કે ગુજરાતમાં કોઈ કારણોસર કોઈ ડિપાર્ટમેન્ટમાં જાય છે તો એ ડિપાર્ટમેન્ટમાં જવાની પાછળનું રીઝન હોય સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા માંગણી કરવી. જેમ કે અત્યારે આપણે ગૌણ સેવાના કોઈ વ્યક્તિ છે ને કે જે કંઈક પેપર ફૂટ્યું હતું કે સમથિંગ પાછલા વખતે, મને તો આ ગૌણ સેવાનું એટલી માહિતી આપણે ખબર પડતી નથી કારણ કે જનરલની તૈયારી હું નથી કરતો. એમાં કંઈક પાછલા વખતે પેપર ફૂટ્યું હતું તો અત્યારે કોઈક IAS અધિકારીને એ ગૌણ સેવાના પેલો જે અત્યારે બિન સચિવાલયના કંઈક સમથિંગ પેપર માટે એને નિયુક્ત કર્યા છે તો એ બિન સચિવાલયનું પેપર એને નિયુક્ત કરવા માટેનું કામકાજ કોણ કરશે, સ્ટેટ ગવર્મેન્ટ કરશે, બરાબર. ભલે IPS ઓફિસર છે, બરાબર. એટલે ટૂંકમાં યાદ રાખો કે જે ઓથોરિટી છે, બરાબર, એ ઓથોરિટીને નિયુક્ત કરવાનું, એને કામકાજ આપવાનું કામ કોણ કરશે, સ્ટેટ ગવર્મેન્ટ કરશે. પણ નીચે તમે વાંચજો કે જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે, બરાબર, એની પાસે પાવર છે. ઓકે, કયા પાવર છે એ આપણે હવે જોઈએ કે એની પાસે એવા પાવર છે કે તે મિનિમમ ક્વોલિફિકેશન જે ક્લાસના ઓફિસર માટે જોઈએ એ ખાલી નક્કી કરવાનું કામકાજ કોનું છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ. કે એવું ક્વેશ્ચન પૂછે કે મિનિમમ જે એજ્યુકેશન છે
એ બધું ફિક્સ કરવાનું કામકાજ કોનું હશે? સેન્ટ્રલ ગવર્મેન્ટ. સ્ટેટ ગવર્મેન્ટ શું કરશે? એ ધારે કે ક્વોલિફિકેશનનો વધારો કરવો હશે ને તો જ એને પાવર છે, પણ એનામાં જે મિનિમમ ક્વોલિફિકેશન બતાવ્યું છે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા એમાં કોઈ પ્રકારનો ઘટાડો કરી શકશે નહીં. ધારો કે જે એઆઈએમઈ બનવા માટેનો જે એઆઈએમઈ બનવા માટેનો જે રેશિયો છે કે ડિપ્લોમા અથવા ડિપ્લોમા કરતા ઉપરના વ્યક્તિને બનાવવાનો છે. એઆરટીઓ બનવા માટે શું છે કે ભાઈ ગ્રેજ્યુએશન માંગશે અને પ્લસ 60% મિનિમમ જે પેલા આપણે 60% વાળો ધારો કે છે કે મિનિમમ ક્વોલિફિકેશન એટલું તો હોવું જોઈએ. તો જે મિનિમમ ક્વોલિફિકેશન વાળો જે રેશિયો છે ને એઆરટીઓ માટે કોણ ચાલશે કે ભાઈ ગ્રેજ્યુએશન વાળો જ વ્યક્તિ અપ્લાય કરી શકે છે. તો ગ્રેજ્યુએશન ફિક્સ થઈ ગયું. એ સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા ગ્રેજ્યુએશન ફિક્સ કરી આપવામાં આવ્યું. હવે શું કરશે સ્ટેટ ગવર્મેન્ટ? એવું નહીં થાય કે એક કામ કરી એઆરટીઓ માં તો વ્યક્તિઓ ઓછા ઘટે છે તો નાખી દઈએ આપણી રીતે, ડિપ્લોમા પણ અલાઉડ કરી દઈએ, એવું નહીં થાય. બરાબર? સ્ટેટ ગવર્મેન્ટ એ ધારો કે સ્ટેટ ગવર્મેન્ટ લાગે કે એઆરટીઓ માં માસ્ટર ડિગ્રી વાળાને જ અલાઉડ કરવા છે તો એ માસ્ટર ડિગ્રી વાળાને અલાઉડ ઓનલી કરી શકે છે. ટૂંકમાં જે ક્વોલિફિકેશન સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવશે એના કરતા ક્વોલિફિકેશન વધારી શકશે પણ એને ઘટાડી શકશે નહીં. ઓકે, પછી શું છે 5 માં એમ કહેવામાં આવ્યું છે કે કોઈ પણ જગ્યાએ બરાબર in addition to the power that may be conferred. કોઈને પ્રોબ્લેમ નથી ને આ સેક્શનમાં? ઓકે, આગળ જવા દઈએ. ઓકે, પછી શું છે કે ભાઈ સબસેક્શન 5 શું કહે છે? ધારો કે કોઈ પણ વ્યક્તિ આ એક્ટને કોન્ટ્રાડિક્ટ કરે છે, બરાબર, મોટર વ્હીકલ એક્ટને કોન્ટ્રાડિક્ટ કરે છે તો એ એક્ઝામિનેશન કરવાની અથવા તો ઇન્ક્વાયરી કરવાની આની પાસે એ ઓથોરિટીને સત્તા આપવામાં આવશે. પછી બી શું છે? ઉપર કોઈ વ્યક્તિ હતો, નીચે હવે શું છે? ધારો કે કોઈ બિઝનેસ કરે છે કોઈ વ્યક્તિ, કોઈ પણ ટ્રાવેલ એજન્સી ચલાવે છે તો એવો કોઈ વ્યક્તિ છે કે જે બિઝનેસ કરે છે તો મોટર વ્હીકલ એક્ટને કોઈક રૂલનો ભંગ કરે છે તો એ વ્યક્તિ શું કરે છે? મોટર વ્હીકલ એક્ટનો ભંગ કરે છે તો એ વ્યક્તિ પાસેથી જે નીચે પ્રકારના કાગળિયા અથવા તો નીચે પ્રકારના જે ઓથોરિટીને પાવર આપવામાં આવ્યા છે એ પાવર ઓથોરિટી એનો યુઝ કરી શકે છે. જેમ કે જ્યારે તમે એઆરટીઓ બની જશો, જો આમાં એક બે વસ્તુ છે, નોન ગેઝેટેડ ઓફિસર અને એક છે ગેઝેટેડ ઓફિસર. બરાબર? નોન ગેઝેટેડ ઓફિસર કેવા આવે? એઆઈએમઈ આવે. અને ગેઝેટેડ ઓફિસરમાં શું આવે? આઈએમઈ આવે અને એઆરટીઓ આવે. બરાબર? અથવા તો એની ઉપલી ઓથોરિટી. કે જે વ્યક્તિ ગેઝેટેડ ઓફિસર છે, જેમ કે ક્લાસ 2 રેન્કના ઓફિસર છે, એની સાથે હવે જો હવે મેઇન તમને જો ને એઆરટીઓ ના તમે કહેતા હતા ને કે હવે કયા કયા પાવર ઇન્સ્પેક્ટર ઓફ મોટર વ્હીકલ ને અને એઆરટીઓ વાળા લેવલને મળે છે, તો હવે તમને પાવર જોઈને મજા આવશે કે એ જે વ્યક્તિ છે એ વોરંટ વગર, વિધાઉટ એની વોરંટ કોઈ પણ વ્યક્તિ પાસેથી પૂછતાછ કરી શકે છે. એને શું છે? ગેઝેટેડ ઓફિસરને પાવર મળ્યો છે કે વોરંટ વગર તમારી ઈચ્છા થાય તો કોઈ કંપનીમાં તમે જઈ, કોઈ પણ ધારો કે મારુતિ સુઝુકીમાં જઈ વટથી તમે અંદર કંપનીમાં જઈ શકો, વર્દીમાં, હા વર્દીમાં હોવો જોઈએ, વર્દીમાં જઈ શકો છો, ત્યાં તમને રોકશે નહીં, તમને ચા પીવડાવશે, કોફી પીવડાવશે અને શું કરશે? સાહેબ ઓફર કેટલી લેશો? એવું થઈ શકે છે. બરાબર? જો તમે તમારું વ્યક્તિત્વ સારું હશે તો તમે ઓફરને ઠુકરાવી દેશો, પણ પછી એમ થાય કે ચલો ને આપી દો, 10 કરોડ આપી દો, કારણ કે તમારો 100 કરોડનો કપનો છે, આપી દો 10 કરોડ રૂપિયા, તો ભાઈ તમારા ખિસ્સા ભરીને જઈ શકો છો. પછી શું છે કે ધારો કે કોઈ જગ્યાએ શું છે? ફાઇન, કોઈ જગ્યાએ ફાઇન છે પણ કોઈ જગ્યાએ ઇમ્પ્રિઝરમેન્ટ નથી. શું છે? ખાલી ફાઇન છે. તો તમારે એને ક્યારે ચેક કરવાનું રહેશે? એની પાસેથી પૂછતાછ ક્યારે કરવાનું રહેશે? ખાલી દિવસમાં જ કરવું પડશે, રાત્રે કરવું પડશે નહીં. બરાબર? પછી 3 શું કહે છે કે ધારો કે વિધાઉટ વોરંટ છે એ વ્યક્તિ, જે ઓફિસર છે એ વિધાઉટ વોરંટ તમારી પાસેથી ચેક કરવામાં આવે છે, એક્ઝામિનેશન કરવામાં આવે છે, તો એને શું કરવું પડશે? એક રેકોર્ડ રાખવો પડશે રાઇટિંગમાં કે ઓકે મેં આની પાસેથી વાતચીત કરી છે. પછી ધારો કે કોઈ વ્યક્તિ છે એને પૂછતાછ કરી શકે છે, કોઈ પણ જગ્યાએ ઉભો રાખીને એને પૂછતાછ કરી શકે છે, કોઈ પણ એને જે કોઈ ઓથોરિટી છે એની પાસેથી ડોક્યુમેન્ટ માંગી શકે છે, કોઈ પણ રીતે ગમે તેટલા વ્યક્તિને એને પકડી રાખે છે, એનો ડોક્યુમેન્ટ માંગી શકે છે. બરાબર? પછી ધારો કે કોઈ પણ જે
seize or take the copies of any registers or document or portion of the thereof. ધારો કે કોઈ વ્યક્તિને એના ડોક્યુમેન્ટ લેવા છે, કોઈ પણ પ્રકારનું સીઝ કરવું છે, બરાબર છે. લોન્ચ ધ પ્રોસિક્યુશન ઇન રિસ્પેક્ટ ઓફ એની ઓફેન્સ, કોઈ પણ ઓફેન્સ ઉપર એના પર શું કરવી છે, કાર્યવાહી કરવી છે, તો એ કાર્યવાહી કરી શકે છે. ટૂંકમાં જો આટલા બધા પાવર એક પ્રકારનો કહેવાય ને, એક પોલીસ ઓફિસર કરતા થોડોક પાવર ઓછો છે, કારણ કે તમે મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટમાં છો. કયા ડિપાર્ટમેન્ટ છો? મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટમાં. ટૂંકમાં તમને પીઆઈ બનવા માંગો છો કે પીએસઆઈ બનવા માંગો છો, એના માટે પ્રિલિમિનરી મેન્સ ક્લિયર કરવી પડે છે. પણ વિચાર કરો, ધારો કે તમે ઈઆરટીઓ કે આઈએમઈ બની જાઓ છો, તો તમારે ખાલી પ્રિલિમ અને શું કરવું પડશે, એક પ્રકારની જે ઇન્ટરવ્યુ છે એ ક્લિયર કરવાની રહેશે, અને તમને આટલો પાવર મળી શકે છે એઝ અ ઓફિસર તરીકે, બરાબર. પછી શું છે, એ પ્રમાણે કોઈ પણ સ્ટેટ ગવર્મેન્ટ કે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા કોઈ બીજા પાવર નિયુક્ત કર્યા હશે તો એ પ્રમાણે એને પાવર આપી દેવામાં આવશે. પછી ધારો કે કોઈ વ્યક્તિ છે, એ વ્યક્તિ કોઈ ઓફેન્સમાં પકડાયો છે, પણ એ ઓફેન્સ એને ગુનો કર્યો નથી, તો કોઈ ઓથોરિટી એવું નહીં કે તું માની લે, હું તને કહું છું ને માની લે, બાકી તારી સાથે આ સારું નહીં થાય, બરાબર. એવું કોઈ ધાક ધમકીથી કોઈ પણ પ્રકારની કોઈ પણ ઓથોરિટી એને એવું કહી શકશે નહીં, બરાબર. હવે ધ પ્રોવિઝન ઓફ ધ કોડ ઇન ક્રિમિનલ પ્રોસિજર 1973 shall so far as may be apply to the search of the seize. કોઈ પણ વ્યક્તિ માટે જો ચેક કરવું હોય, બરાબર, કોઈ પણ એવિડન્સ કલેક્ટ કરવું હોય, બરાબર, કોઈ પણ વસ્તુને સીઝ કરવી હોય, તો કોના અનુસાર થશે, તો કે ક્રિમિનલ પ્રોસિજર 1973 પ્રમાણે પાવર આપવામાં આવ્યો છે. એટલે વિચાર કરો, તમે કાલે ઉઠીને ઈઆરટીઓ બનશો, અથવા તો ઈઆરટીઓ બનશો તો તમારી પાસે એટલો પાવર આવી જશે. પછી એઆઈએમઈ બનશો ને પછી તમને પ્રમોશન મળીને ઈઆરટીઓ આઈએમઈ બને, ત્યારે તમારી પાસે આ આટલો બધો પાવર તમારા હાથમાં આવી જશે. ખબર પડશે બધાને? ઓકે. ઓકે. પછી શું છે કે ઇફેક્ટ ઓફ અપીલ એન્ડ રિવિઝન ઓફ ઓર્ડર ઓફ ધ પાસ બાય ઓરિજિનલ ઓથોરિટી. આને તમે એકદમ શોર્ટમાં સમજાવીએ કે શું કહેવા માંગે છે. ધારો કે કોઈ પણ ઓથોરિટી છે, એનું તમારે શું કર્યું છે, લાયસન્સ પર આ પ્રમાણે કોઈ ડિસ્ક્વોલિફાય લગાડ્યું છે, અથવા તો એને સીઝ કરી નાખ્યું છે, તો શું થશે, તમે ઉપલા અધિકારી પાસે ગયા, કે અધિકારી પાસે ગયા, ઉપલા અધિકારી પાસે ગયા, તો એવા ટાઈમ પર એવું નહીં થાય કે તમને 30 દિવસનો ટાઈમિંગ આપ્યો તો યાદ હોય તો, કે તમે ધારો કે ના ખુશ હોય તો તમારા એ ઓથોરિટીના ઉપલા ઓથોરિટી પાસે જઈ અને તમારી જે પ્રોબ્લેમ છે એને કહી શકો છો. તો એવું નહીં થાય કે ધારો કે તમે આજે ગયા તો કાલથી ઉપલા અધિકારી પાસે મળવા ગયા તો તમે એટલા ટાઈમમાં એ લાયસન્સને તમે યુઝ કરી શકો, એવું નહીં થાય. જ્યાં સુધી ઉપલા અધિકારી દ્વારા કોઈ ચુકાદો નહીં આવે ત્યાં સુધી તમારું લાયસન્સને સીઝ અથવા તો ડિસ્ક્વોલિફાઈના હેઠળ જ રહેશે. પછી સબસેક્શન 2 શું કહે છે કે એ વસ્તુ જે આપણે લાયસન્સમાં જોયું હતું કે કોઈ વ્યક્તિ છે, એનું લાયસન્સ જ્યાં સુધી ડિસ્ક્વોલિફાય થયું અને ઉપલો અધિકારી જ્યાં સુધી એને 30 દિવસની અંદર અપીલ કરે છે, અને જે ટાઈમ બાઉન્ડ આપ્યો છે એ ટાઈમમાં કોઈ પણ પ્રકારનો એને લાયસન્સ યુઝ કરવા દેવામાં આવશે નહીં. પણ પરમિટના કેસમાં આવું નથી, કારણ કે પરમિટના કેવું છે કે ધારો કે કોઈ વ્યક્તિ એવો હોઈ શકે ને કે જે ખોટો બિચારો પરમિટ ના કોઈ ઊંધા કેસમાં ફસાઈ ગયો હોય, તો એવા ટાઈમમાં ધારો કે કોઈ પરમિટ આપી છે અને એ કોઈ કેસમાં પરમિટમાં ફસાઈ ગયો છે, અને ઇન બિટવીન જ્યારે ઉપલા અધિકારીને શું કરે છે, પેલું કરે છે કે સાહેબ મારું આ વાત સાંભળો, આ ખોટી રીતે આવું થઈ ગયું છે, અને વચ્ચે જો એ વ્યક્તિની પરમિટ પૂર્ણ થઈ ગઈ છે તો એટલા દિવસની પરમિટ એને પાછી રિટર્ન કરી દેવામાં આવશે. કે ધારો કે કોઈ વ્યક્તિ ખોટી રીતે આમાં હેરાન થયો છે તો એની એટલા દિવસની પરમિટ એને રિટર્ન કરી દેવામાં આવશે. પછી સબસેક્શન 3 શું કહે છે કે ધારો કે ઓથોરિટી કોઈ કારણોસર તમારા ડોક્યુમેન્ટ સીઝ કરે છે, બરાબર, સીઝ કરે છે, અને એમાં કોઈ પણ પ્રકારની એ ડોક્યુમેન્ટમાં માની લો કે પરમિટ નો કોઈ નિયમ ભંગ કર્યો છે, તો લાયસન્સ નો કોઈ નિયમ ભંગ કર્યો છે, બરાબર, તો કોઈ કારણોસર એનામાં શું કરવું છે, પરમિટ આપણે સમજીએ કે ધારો કે એ પર્ટિક્યુલર એ રૂટ ઉપર કન્ટિન્યુઅસલી એ શું કરે છે, કાંડ કરે છે કોઈ, અને ઓથોરિટીને જ્યારે ડોક્યુમેન્ટ એની પાસે છે, પરમિટના ડોક્યુમેન્ટ છે, અને ચુકાદો આવી જાય છે, ઓકે આ વ્યક્તિ આ એરિયામાં ઘણો બધો કાંડ કરી ચુક્યો છે, બરાબર, આ પરમિટ આ એરિયામાંથી કેન્સલ કરી દો, બરાબર. તો મોડિફિકેશન ત્યાં સુધી નહીં થાય કે જ્યાં સુધી ઓથોરિટીને લાગે ઓકે કે આના ડોક્યુમેન્ટ બરાબર છે, આને કોઈ કાંડ કર્યું નથી, તો ત્યાં સુધી એના કોઈ પણ ડોક્યુમેન્ટમાં કોઈ પણ ફેરફાર થશે નહીં.
ધારો કે ઓથોરિટીને લાગે કે ઓકે આ વ્યક્તિ કોઈ કાંડ કર્યો છે, તો એના ડોક્યુમેન્ટમાં કંઈ પણ ફેરફાર કરવો હોય, પરમિટને રિલેટેડ હોય, લાયસન્સ રિલેટેડ હોય, કે એના લાયસન્સમાં કાં તો પરમિટમાં કોઈ જગ્યાનો પરમિટ કોઈ પણ જગ્યાનો કાઉન્ટર સિગ્નેચર કેન્સલ કર્યું હોય, તો એમાં મોડિફિકેશન કરી શકે છે. બરાબર. પછી શું છે, આવું કોઈ યાદ રાખવાની જરૂર છે? આવું ક્યાં ના પૂછાય? વિચાર તો કરો, આવું કોઈ ક્વેશ્ચન પૂછાય? એની પાસે પૂછવા માટે ઘણા બધા ક્વેશ્ચન છે. પછી શું છે, સેક્શન 215 રોડ સેફ્ટી કાઉન્સિલ એન્ડ કમિટીઝ, કે આ આપણે આગળ આવશે. રોડ સેફ્ટી કાઉન્સિલ એન્ડ કમિટી, રોડ સેફ્ટી કાઉન્સિલ અને કમિટી કોના દ્વારા બનાવવામાં આવશે? કે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા બનાવવામાં આવશે, ઓફિશિયલ ગેજેટમાં છાપીને, કે જે નેશનલ રોડ સેફ્ટી કાઉન્સિલ એના દ્વારા બનાવવામાં આવશે. એમાં કયા ટાઈપના ચેરમેન હશે, એના કોણ મેમ્બર હશે, બરાબર, એ બધું નક્કી કોણ કરશે? સેન્ટ્રલ ગવર્મેન્ટ. કે નેશનલ રોડ સેફ્ટી એક કાઉન્સિલ બનાવવામાં આવશે, કે જેને લીધે નેશનલી કોઈ પણ રોડ છે એના ઉપર થોડું ઘણું આપણે આજે 5-10 મિનિટ આપણે થોડુંક લેવું પડશે. ઓકે, એટલે જરાક શાંતિથી બેસજો. બરાબર. કે નેશનલ રોડ સેફ્ટી જે કાઉન્સિલ બનાવવામાં આવશે, રોડ સેફ્ટી કાઉન્સિલ બનાવવામાં આવશે, એ પ્રમાણે નેશનલ રોડ સેફ્ટી કાઉન્સિલ કેવી રીતે એ સેફ્ટી પ્રમાણે ચેક કરવામાં આવશે, સેફ્ટીના પર્પઝ જોવામાં આવશે. એમાં પછી એમાં ચેરમેન કોણ હશે, એમાં મેમ્બર કોણ હશે, એ બધું કોણ નક્કી કરવામાં આવશે? સેન્ટ્રલ ગવર્મેન્ટ. પછી સ્ટેટ ગવર્મેન્ટ ઓફિશિયલ ગેજેટમાં છાપીને એક પોતાનું સ્ટેટ રોડ સેફ્ટી કાઉન્સિલ પણ બનાવી શકે છે. કારણ કે નેશનલ શું કરશે? સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા શું કરશે? એક નેશનલ રોડ સેફ્ટી બનાવી દેવામાં આવશે. પછી દરેક સ્ટેટને નેશનલ એના અંદર જે એના જે ચેરમેન હશે, અહીંયા જે સ્ટેટ રોડ સેફ્ટી કાઉન્સિલના જે ચેરમેન હશે, એ શું હશે? નેશનલના મેમ્બર હશે. બરાબર. અહીંયા અને એ મેમ્બરનો એક શું હશે? એક ચેરમેન હશે. તો અહીંયા જે વ્યક્તિ જે એનો ચેરમેન છે, જે અહીંયાનો મેમ્બર હતો, તો એ સ્ટેટમાં પણ દરેક સ્ટેટમાં શું કરવું પડશે? એને ઇમ્પ્લિમેન્ટેશન કરવા માટે નેશનલ રોડ સેફ્ટી કાઉન્સિલ અને કમિટી જે બનાવવામાં આવશે, એને ઇમ્પ્લિમેન્ટેશન કરવા માટે સ્ટેટ ગવર્મેન્ટ પણ પોતાના સ્ટેટમાં એક સ્ટેટ રોડ સેફ્ટી કાઉન્સિલ ઓફિશિયલ ગેજેટમાં બનાવી શકશે. અને એનો ચેરમેન એ કોણ હશે, કોણ જરૂર પડશે, એ પણ ગવર્મેન્ટ ડિસાઈડ કરશે. બરાબર. સ્ટેટ છે એટલે સ્ટેટ રોડ સેફ્ટી કાઉન્સિલ હશે એટલે કોણ નક્કી કરશે? સ્ટેટ ગવર્મેન્ટ કરશે. સેન્ટ્રલ હશે તો સેન્ટ્રલ ગવર્મેન્ટ કરશે. સિમ્પલ. ધારો કે સ્ટેટ ગવર્મેન્ટ કોઈ ઓફિશિયલ ગેજેટમાં છાપીને ડિસ્ટ્રિક્ટ રોડ સેફ્ટી કમિટી બનાવે છે. શું બનાવે છે? ડિસ્ટ્રિક્ટમાં છાપે છે. સ્ટેટ વાઇઝ પણ થઈ ગયું, સેન્ટ્રલ વાઇઝ પણ થઈ ગયું. ધારો કે એવું લાગે કોઈ ડિસ્ટ્રિક્ટ મોટું છે, તો એના માટે ડિસ્ટ્રિક્ટ રોડ સેફ્ટી કમિટી બનાવી હોય, તો એના માટેનું કોણ નક્કી કરશે? સ્ટેટ ગવર્મેન્ટ કરશે. પછી ત્યાં કોઈ ડિસ્ટ્રિક્ટ વાળો માણસ એવું નહીં કે હું જ કરીશ આનું કાર્ય કઈ રીતે ચાલશે, હું જ કરીશ, એવું નહીં થાય. સ્ટેટ ગવર્મેન્ટ આનું જોશે અને એમાં કોઈ એનું જે ચેરમેન કોણ હશે, એના કોણ મેમ્બર હશે, બરાબર, એ બધું નક્કી કોણ કરશે? સ્ટેટ ગવર્મેન્ટ. ઓકે. અને એનો પર્પસ શું હશે? કે ભાઈ સેફટી જે કોઈ પણ નેશનલ દ્વારા કોઈ પણ સેફટીના કાર્યક્રમ છે રોડ માટે, કે કોઈ પણ વ્યક્તિ પર્ટિક્યુલર વ્યક્તિના, કે જે વ્યક્તિ અહીંયા આ એરિયામાંથી જાય છે, અહીંયા એક્સિડન્ટ વધારે થાય છે, તો એ બધું જે સેફટી માટેનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું કામકાજ કોનું છે? રોડ સેફ્ટી કાઉન્સિલનું. જો નામ જ એનું છે, રોડની માટેની, રોડ જે સેફ હશે રોડ, તો જ વ્યક્તિ હરખી રીતે જઈ શકશે અને તો જ એનું એક્સિડન્ટ ઓછું થઈ શકે. એટલે અલ્ટિમેટલી કોનું છે? કે ભાઈ માણસોનું, ક્યાં તો જે વ્યક્તિ રોડ ઉપર ચાલે છે એનું શું છે? એની સેફટી. એમ. પછી સેક્શન 215A, કે ધારો કે કોઈક ઓથોરિટી છે, બરાબર, એ ઓથોરિટીને જે એના ધાર્યા કરતા વધારે પાવર આપવા હોય, તો સેન્ટ્રલ ગવર્મેન્ટ પોતાની રીતે પાવર શું કરી શકે છે? ડેલિગેટ કરી છે. ડેલિગેટ કરવું મીન્સ કે કોઈ વ્યક્તિ છે જેને જેટલા પાવર આપ્યા છે એ પાવર કરતા કોઈ થોડા ઘણા પાવર વધારે આપવા હોય, તો સેન્ટ્રલ ગવર્મેન્ટ પોતાના ઓફિશિયલ ગેજેટમાં છાપી એ ઓથોરિટીને પાવર ડેલિગેટ કરી શકે છે. ધારો કે કોઈ સ્ટેટ ગવર્મેન્ટ છે અને સ્ટેટ ગવર્મેન્ટને કોઈ વ્યક્તિને પાવર ડેલિગેટ કરવો છે, કોઈ એક્સ્ટ્રા પાવર એને આપવો છે, કે ARTO ને આજથી આ એક્સ્ટ્રા પાવર આપી દેવામાં આવશે, તો એ પાવર કોઈ ડેલિગેટ કરવો છે તો ઓફિશિયલ ગેજેટમાં છાપી અને એ ડેલિગેટ કરી શકે છે. પછી શું છે? બધાને ખબર પડશે આટલા સુધી? બરાબર. પછી શું છે કે સેક્શન 215B, કે સેન્ટ્રલ ગવર્મેન્ટ શું કરશે? સેન્ટ્રલ ગવર્મેન્ટ એક નોટિફિકેશન લાવીને નેશનલ રોડ સેફ્ટી બોર્ડ બનાવશે. જો ખાસ ધ્યાન રાખજો, નેશનલ રોડ સેફ્ટી બોર્ડ નું સેક્શન કયું છે? સેક્શન 215. સેક્શન 215B, કે સેન્ટ્રલ ગવર્મેન્ટ એક નેશનલ રોડ સેફ્ટી બોર્ડ બનાવશે, જે એના અંતર્ગત કોણ ચેરમેન નક્કી કરશે, એના મેમ્બર કોણ હશે, કે જે મેમ્બર કોણ હશે? કે રિપ્રેઝેન્ટેટિવ ઓફ ધ સ્ટેટ ગવર્મેન્ટ. ધારો કે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા એક શું બનાવ્યું છે? નેશનલ રોડ સેફ્ટી બોર્ડ.
તો એના મેમ્બર કોણ હશે કે સ્ટેટ ગવર્મેન્ટના જે રિપ્રેઝેન્ટેટિવ હશે, કોઈક એવા વ્યક્તિને બનાવવામાં આવે છે કે જે સ્ટેટ ગવર્મેન્ટના, ધારો કે ગુજરાતના રિપ્રેઝેન્ટેટિવ, એટલે રિપ્રેઝેન્ટ કરવું એટલે ત્યાં હાજર થવું, કે જે કોઈ પણ મીટિંગ હોય એમાં હાજરી આપવી. તો એ રિપ્રેઝેન્ટેટિવ કોણ હશે, એ સ્ટેટ ગવર્મેન્ટના કોઈ રિપ્રેઝેન્ટેટિવ એ કોણ નક્કી કરશે, રિપ્રેઝેન્ટેટિવ હશે એ મેમ્બર તરીકે કોણ નક્કી કરશે, સ્ટેટ ગવર્મેન્ટ, સોરી સેન્ટ્રલ ગવર્મેન્ટ, બરાબર. પછી નેશનલ રોડ સેફ્ટી, જો હું પાછું ક્લિયર કરતો કે નેશનલ રોડ સેફ્ટી બોર્ડ બનાવવામાં આવશે, જેના મેમ્બર કોણ હશે કે સ્ટેટ ગવર્મેન્ટના કોઈ રિપ્રેઝેન્ટેટિવ હશે કે જે શું બનાવશે, જે શું બનશે એઝ અ મેમ્બર તરીકે, એ નક્કી કોણ કરશે, સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓફિશિયલ ગેજેટમાં છાપીને. પછી ધારો કે નેશનલ રોડ સેફ્ટી બોર્ડનું કામકાજ શું છે, એનું મિશન શું છે, કે સેન્ટ્રલ ગવર્મેન્ટ અથવા સ્ટેટ ગવર્મેન્ટ જે કોઈ કયા આસ્પેક્ટ ઉપર વર્ક કરે છે, તો કે રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ ઉપર કામ કરશે. પછી કે રોડની જે સ્ટાન્ડર્ડ ડિઝાઇન શું છે, બરાબર, ધ સ્ટાન્ડર્ડ ઓફ ધ ડિઝાઇન, વેટ એન્ડ કન્સ્ટ્રક્શન, મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ, ઓપરેટિંગ ધ મેન્ટેનન્સ ઓફ ધ મોટર વ્હીકલ એન્ડ સેફ્ટી ઇક્વિપમેન્ટ, કે મોટર વ્હીકલ છે તો એનું ડિઝાઇન કેવા હશે, એનું વજન કેટલું હોવું જોઈએ, એનું કન્સ્ટ્રક્શન કેવું હશે, મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ કઈ હશે એ સેફ્ટી પર્પઝ માટે. પછી બી શું છે કે લાઇસન્સિંગ અથવા તો હા, નેશનલ રોડ સેફ્ટી શું કરશે, નેશનલ રોડ સેફ્ટી બોર્ડ એડવાઇસ કરશે કોને, સેન્ટ્રલ ગવર્મેન્ટને અને સ્ટેટ ગવર્મેન્ટને, કયા મુદ્દા પર, આ મુદ્દા પર કે ડિઝાઇન કેવી હોવી જોઈએ, પછી લાયસન્સ અને રજિસ્ટ્રેશન માટે શું હશે, કે ફોર્મ્યુલેશન, જે રોડ સેફ્ટી રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે, કંટ્રોલ ઓફ ટ્રાફિક માટે કયા સ્ટાન્ડર્ડ હશે, અથવા તો ફેસિલિટેશન ઓફ ધ સેફ એન્ડ સસ્ટેનેબલ યુટિલાઇઝેશન ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ ઇકોસિસ્ટમ, કે ભાઈ જે રોડ ઉપર ચાલે છે એ વેહિકલ માટેનું કેવું સિસ્ટમ હોવી જોઈએ, બરાબર. પછી પ્રમોશન ઓફ ન્યુ વેહિકલ ટેકનોલોજી, અત્યારે આપણે જોયું હોય તો જે ઇલેક્ટ્રિક કાર છે કે ઇલેક્ટ્રિક જે વેહિકલ્સ આવે છે કે ટ્રાન્સપોર્ટ કેટેગરીનું હોય, તો એને કોઈ પ્રકારનું ટેક્સ આપવાનો આવતો નથી, જે આપણે પરમિટ લેવાની જરૂર નથી, એનો મતલબ કે પરમિટનો કોઈ પ્રકારનો ટેક્સ લેવાની જરૂર નથી, કારણ કે ભલે ટ્રાન્સપોર્ટ કેટેગરીનું વેહિકલ છે પણ જો ઇલેક્ટ્રિક હોય તો એને કોઈ પણ પ્રકારનો ટેક્સ આપવાની જરૂર નથી, પરમિટ લેવાની જરૂર નથી, કારણ કે એનું નંબર પ્લેટ કેવી છે, ગ્રીન છે, પણ અંદર અક્ષર છે ને યલો કલરના છે. ઓકે, એટલે એવી રીતે યાદ રાખો કે જો કોઈ કેટેગરીનું વેહિકલ છે કે જે ઇલેક્ટ્રિક છે, ભલે ટ્રાન્સપોર્ટ કેટેગરીનું હોય, તો એને ગમે એટલું એ વજન લઈ જતું હોય છે તો પણ એને કોઈ પણ પ્રકારની પરમિટ લેવી પડતી નથી. પણ આ નોર્મલ વ્હીકલ માટે પછી જે ટ્રાન્સપોર્ટ કેટેગરીનું છે એના માટે લેવી પડશે. પછી સેફ્ટી ફોર વલ્નરેબલ રોડ યુઝર, કે રોડના જે ચાલનારા રાહતદારીઓ છે એના માટે. પછી એજ્યુકેટિંગ એન્ડ સેન્સિટાઇઝિંગ ડ્રાઈવર એન્ડ અધર રોડ યુઝર, કે ભાઈ કોઈ પ્રોગ્રામ બનાવવામાં આવશે કે જેથી કરીને જો કોઈ એજ્યુકેશન પાઠવવામાં આવશે, પેલો હોય ને નોર્મલી કોઈ જગ્યાએ સભા ભરાય, ઓનલાઈન સભા ભરાય કે જ્યાં રોડ યુઝર અથવા તો ડ્રાઈવરોને શું આપવામાં આવે છે, એજ્યુકેશન આપવામાં આવે છે. પછી ધારો કે કોઈ સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા કોઈ પ્રિસ્ક્રાઇબ હશે તો એ ટાઈમ ટુ ટાઈમ એ ઓફિશિયલ ગેજેટમાં છાપી અને એ કહેતા રહેશે. પછી સેક્શન 215C શું કહે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ મે મેક રૂલ ફોર ધ પર્પઝ ઓફ કેરિંગ ઇનટુ ધ ઇફેક્ટ ઓફ ધ પ્રોવિઝન ઓફ ધીસ ચેપ્ટર, કે ભાઈ ઇલેક્ટ્રોનિક વે, જે ફોર્મમાં સેક્શન 211 એ પ્રમાણે છે, ઇલેક્ટ્રોનિક વેમાં આપણે પાછળ જોઈ ગયા સેક્શન 211A, એમાં કયા પ્રમાણમાં ઇલેક્ટ્રોનિક ફોર્મમાં બધા ડોક્યુમેન્ટ લેવામાં આવશે, એન્ડોર્સમેન્ટ કરવામાં આવશે. પછી સેન્ટ્રલ ગવર્મેન્ટ આ નિયમ અનુસાર રૂલ બનાવી શકશે, બરાબર. પછી શું છે કે ભાઈ મિનિમમ ક્વોલિફિકેશન ઓફ મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટ, જે મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટ છે એના માટેનું સેન્ટ્રલ ગવર્મેન્ટ રૂલ નક્કી કરશે કે કેટલું એનું ડિપાર્ટમેન્ટનું, કયા વ્યક્તિનું, કયા ડિપાર્ટમેન્ટ હેઠળ કયા વ્યક્તિનું ક્વોલિફિકેશન આ હોવું જોઈએ. પછી કન્ડિશન ટુ અપોઇન્ટ ધ જે નેશનલ રોડ સેફ્ટી બોર્ડ છે, બરાબર, નેશનલ રોડ સેફ્ટી બોર્ડ છે તો એના ચેરમેન, એના મેમ્બર, એના માટેના ટર્મ્સ એન્ડ કન્ડિશન કયા હશે, બરાબર. પછી જે અધર ફંક્શન, ધારો કે કોઈ બીજા ફંક્શન છે નેશનલ રોડ સેફ્ટી બોર્ડ માટે, જે સેક્શન 215B ના સબસેક્શન 2 અનુસાર આપણે જોઈ ગયા કે એનું કામકાજ શું હશે નેશનલ રોડ સેફ્ટી બોર્ડનું, કે કયા કયા મેટર જોવાના આવશે, એ બધું નક્કી કોણ કરવામાં આવશે, સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા. કોઈ બીજું કોઈ મેટર હશે કે જે સેન્ટ્રલ ગવર્મેન્ટ નક્કી કરશે કે ઓકે આ મારા હેઠળ છે, તો એ ઓફિશિયલ ગેજેટમાં છાપશે અને એને પછી આગળ કામકાજ કરશે. પછી સ્ટેટ ગવર્મેન્ટ શું કામકાજ કરશે, કે સ્ટેટ ગવર્મેન્ટ કે જે 215C છે, ઉપલું જે સેક્શન આપણે જોઈ ગયા 215C, એને છોડીને બીજા કોઈ પણ રૂલ સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા બનાવવો હશે
તે બનાવી શકશે. કે ધારો કે કોઈ પણ વ્યક્તિનું ઇલેક્ટ્રોનિક ફોર્મમાં લાયસન્સ કેવી રીતે હશે 211 એમાં આપણે જોઈ ગયો પ્રમાણે કયા ડોક્યુમેન્ટ કઈ રીતે મળશે. એ અમુક જો રૂલ સેન્ટ્રલ ગવર્મેન્ટ ના બનાવે અને સ્ટેટ ગવર્મેન્ટના હાથમાં આવ્યો હોય તો સ્ટેટ ગવર્મેન્ટ એ બનાવી શકે છે. પછી જે સેન્ટ્રલ ગવર્મેન્ટ શું કરી શકે છે કે એ જે મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટનો વ્યક્તિ છે એનું મિનિમમ ક્વોલિફિકેશન ડિસાઇડ કરી શકે છે. પણ ધારો કે કોઈ એ ક્વોલિફિકેશનમાં કંઈ વધારો કરવો હોય, પછી એનું ડ્યુટીઝ કઈ હશે, એનું ફંક્શન શું હશે. ધારો કે તમારી ડ્યુટી છે એઝ અ એઆરટીઓ તરીકે અથવા તો એઆઈએમબી અથવા તો આઈએમબી તરીકે કઈ કઈ ડ્યુટી છે, અથવા તો કયા ફંક્શન છે કે જેને કામ કરવાના રહેશે, ઇન્ક્લુડિંગ ધ પાવર્સ એક્સાઇઝેબલ બાય ધ પોલીસ ઓફિસર અંડર ધીસ એક્ટ. કે ધારો કે ઇન્ક્લુડિંગ ધ પાવર ઓફ ધ એક્સાઇઝેબલ બાય ધ પોલીસ ઓફિસરને જે પાવર મળે છે એ પાવર પણ તમને ઓથોરિટી એઝ અ ઓથોરિટી તરીકે મળી શકશે. કારણ કે જે વોરંટ છે, વોરંટ વગર ચેક કરી શકો છો, વોરંટ વગર તમને પૂછતાછ કરી શકો છો કે એ પોલીસ ઓફિસરના જ પાવર છે, બરાબર. તો એ પાવર પણ તમને આપવા છે કે નહીં એ બધું ડિસાઇડ કોણ કરશે? સ્ટેટ ગવર્મેન્ટ. પછી શું છે? સચ અધર પાવર મે બી એક્સાઇઝ, કોઈ પણ મોટર વ્હીકલ એક્ટના અનુસાર કોઈ પણ પાવર ડિફાઇન કર્યો છે અને આપવો હોય તો એ આપી શકે છે. પછી એની અધર મેટર, ધારો કે કોઈ બીજું મેટર છે કે જે ડિફાઇન કર્યું છે અને એ પ્રમાણે કોઈ રૂલ બનાવવો છે તો એ કરી શકે છે. પછી સેક્શન 2, આ બધા આટલા સુધી બધાને ખબર પડશે. સ્ટેટ ગવર્મેન્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટ કેન મેક અ રૂલ અકોર્ડિંગ ટુ સેક્શન 215C એન્ડ 215D. બધાને ખબર પડશે? ડન. આગળ જઈએ. બરાબર છે. આ થોડીક હવે 5-1 મિનિટનું કામ છે. હવે આપણું ઓલમોસ્ટ બધું. પાવર ટુ રિમૂવ ધ ડિફિકલ્ટીઝ. કે ભાઈ પાવર ટુ રિમૂવ ધ ડિફિકલ્ટી શું છે? સબસેક્શન 1 પ્રમાણે કહે છે કે ધારો કે કોઈ નવો રૂલ આવ્યો છે તો એ નવો રૂલ આવ્યો છે, બરાબર. તો તેને જો ધારો કે કોઈક એવી ડિફિકલ્ટી આવે છે, આ આખો પ્રોવિઝનનો આખો જે રૂલ છે આ સેક્શનનું છે એનું હું તમને માહિતી આપી દઉં કે ધારો કે કોઈ સેન્ટ્રલ ગવર્મેન્ટ કે સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા કોઈ રૂલ નવો બહાર પાડે છે. હવે ધારો કે કોઈ જૂનો રૂલ હોય અને એ વ્યક્તિને એ પ્રમાણે કોઈ જૂના રૂલ અનુસાર કોઈક પણ રીતે પેલું મળ્યું હોય, કોઈક પણ પેપર્સ મળ્યા હોય, કોઈ કાગળિયા મળ્યા હોય, ધારો કે ઓથોરિટી છે એને પાવર મળ્યો હોય, તો એ એઝ ઇટ ઇઝ જો ઓથોરિટીને લાગે કે ઓકે આને રિમૂવ કરવાની જરૂર નથી તો એ એઝ ઇટ ઇઝ ચાલુ રહેશે. અથવા તો કોઈ એક્ટ છે એને કોઈ બદલાવ લાવવો છે પાર્લામેન્ટમાં અને કોઈ બીજો એક્ટ છે કે જેને લીધે આ જે નવો એક્ટ છે એમાં શું કરે છે? કોન્ટ્રાવિક્ટ કરે છે. એ જે નવો રૂલ જે બનાવ્યો હશે એને પાસ કરવામાં કોઈ પ્રોબ્લેમ થતી હશે કે જે જૂના રૂલ પ્રમાણે એ પ્રોબ્લેમ અહીંયા નડતી હશે. એ રૂલ કોઈક નવો પાસ કરવો છે પણ જૂનો રૂલ આમાં નડે છે તો એ રૂલને ધારો કે બાયપાસ કરીને એ રૂલને ખારીજ કરીને કોઈક નવો રૂલ બનાવવો હોય તો પણ એ રૂલ બનાવી શકે છે, બરાબર. પછી શું છે? રિપીલ એન્ડ સેવિંગ. રિપીલ એટલે હટાવવું અને સેવિંગ એટલે બચાવવું, બરાબર. ધારો કે કોઈ જૂનો રૂલ છે, બરાબર. ધારો કે આનો ઇન્ટરપ્રિટેશન એમ કહી દો કે ધારો કે કોઈ પણ જૂનો રૂલ છે, બરાબર, અને કોઈક નવો રૂલ આવે છે. એ જ આપણે જે ઉપર જોયું તે પ્રમાણે કોઈ જૂનો રૂલ છે અને કોઈક નવો રૂલ આવે છે તો ધારો કે પાછલા રૂલ પ્રમાણે તમને થોડું ઘણું છૂટછાટ આપવામાં આવશે કે ઓકે આપણે તમને યાદ હોય કે પરમિટ ધારો કે 5 વર્ષની તમને પરમિટ મળે છે અને કોઈક નવો રૂલ કાલથી આવી જાય છે કે હવે પરમિટ 10 વર્ષ સુધી ચાલશે. તો પરમિટ જે વ્યક્તિને 5 વર્ષની પરમિટ અનુસાર રૂલ અનુસાર એને પરમિટ મળી છે તો એનો બિચારાનો શું વાંક? કારણ કે એને ડોક્યુમેન્ટ કયા રૂલ પ્રમાણે આપ્યા છે? જૂના રૂલ પ્રમાણે આપ્યા છે. તો એમાં એક નીચે લાઈન લખી હતી તમને યાદ હોય તો કે ધારો કે કોઈ વ્યક્તિને જૂના રૂલ પ્રમાણે પરમિટ મળશે અને કોઈક રૂલ અચાનક બદલાઈ ગયો છે તો એની પરમિટ 2 વર્ષ સુધી વેલિડ રહેશે. આ તમે પાછો વિડીયો જોશો એટલે તમને ખબર પડી જશે. બહુ ગભરાવાની કે ચિંતા કરવાની જરૂર નથી. તમને આ લાઈન મળી જશે, બરાબર. મેં જ તમને કીધી એટલે મને યાદ જ છે, બરાબર. કે ધારો કે જૂના રૂલ પ્રમાણે કોઈ પણ ધારો કે કોઈ ચાલે છે અને કોઈ ક્યાંક કોન્ટ્રાવેક્ટ નથી કરતું તો એને ચાલવા દેવામાં આવશે, બરાબર. પછી એ જ કે ધારો કે કોઈ જૂનો એક્ટ ચાલી રહ્યો છે, ક્યાંક કોઈ જગ્યાએ કોન્ટ્રાડિક્ટ કરતો નથી, કોઈ નવો લાયસન્સ માટે કોઈ પરમિટ માટે કોઈ નવો રૂલ આવ્યો છે તો એમાં કોઈ બદલાવ કર્યા વગર જો એક્ટ ને કોઈ નવો રૂલ છે એને હાર્મ થતું નથી, બરાબર. એ કોઈ પ્રકારે એને નવા રૂલને કોઈ પ્રકારનો કોન્ટ્રાડિક્ટ કરતું નથી તો પછી એ પ્રમાણે એનો રૂલ એને એઝ ઇટ ઇઝ ચાલવા દેવામાં આવશે. અને આપણા માટે કંઈક અહીંયા નવું એવું કહે છે
કે જે યાદ રાખવા જેવું નથી પણ જાણવા જેવું છે કે ધારો કે 1902 જે એની સ્કીમ મેડ અંડર ધ સેક્શન 68C, જે 68C કે જે હમણાં અત્યારે હાલ આપણે મોટર વ્હીકલ એક્ટમાં આપ્યો નથી પણ અહીંયાથી આ લોકોએ કાઢ્યું નથી, ખબર નહીં કેમ નથી કાઢ્યું, પણ સેક્શન 68C પ્રમાણે જો મોટર વ્હીકલ એક્ટ 1939 નો જે એક્ટ હતો એમાં ધારો કે એ બહુ જૂનો એક્ટ છે 1939માં, કે જેમાં 68C માં કંઈ પણ કીધું હતું એમાં કંઈક પણ પ્રકારનું મોડિફિકેશન કરવું હોય તો સેક્શન 100 પ્રમાણે એનું મોડિફિકેશન કરી દેવામાં આવશે. જેમ કે સેક્શન 100 શું કહે છે કે સ્ટેટ ટ્રાન્સપોર્ટ અંડરટેકિંગ પ્રમાણે જે નિયમ હતો અને જે મોટર વ્હીકલ એક્ટ 1939 એક્ટ પ્રમાણે ધારો કે કોઈ વસ્તુ ચાલે છે, સમજી લો મોટર વ્હીકલ એક્ટ 1988 આવ્યો બરાબર, પણ એ પહેલા જે મોટર વ્હીકલ એક્ટ 1939 વાળો એક્ટ અનુસાર કોઈ પણ રૂલ પ્રમાણે કોઈક બસ ચાલે છે, કોઈ કાર ચાલે છે, એ નિયમ પ્રમાણે કન્ટિન્યુઅસ ચાલે છે કે જેમાં સેક્શન 68C માં કહ્યું હતું. તો હવે શું થશે કે સેક્શન 1988 આવ્યો, 1988 આવ્યો બરાબર, તો કોઈ કોન્ટ્રાડિક્શન કરવું હોય તો સેક્શન 100 પ્રમાણે કે જે સ્ટેટ ટ્રાન્સપોર્ટ અંડરટેકિંગ ની માહિતી આપે છે તો એ પ્રમાણે કોઈ ચેન્જ લાવવો હોય તો એ લાવી શકે છે. કોઈ ઇમ્પોર્ટન્ટ નથી, કોઈ પણ પ્રકારનું ઇમ્પોર્ટન્ટ નથી, ખાલી આ જાણવા માટે છે. પછી શું કીધું છે કે any penalty payable under any of the બરાબર recovered in the manner provided by the under this act without the partiality to act. કોઈ પણ વ્યક્તિ છે, કોઈ પણ પાસેથી પેનલ્ટી લેવામાં આવશે, કોઈ પણ રીતે પેનલ્ટી લેવામાં આવશે તો કોઈ પણ પ્રકારની પાર્શિયાલિટી નહીં કરવામાં આવે, તેની પાસેથી પેનલ્ટી જેટલી લખેલી છે એટલી પેનલ્ટી લઈ લેવામાં આવશે. પછી શું છે કે ભાઈ કે ધારો કે જે 1987 માં જે પેલો કોઈ એક્ટ હતો 1988 પર જે ધારો કે 1987 માં કોઈ એક્ટ હતો તો એમાં જે આપણે સબસેક્શન 6 માં અત્યારે હાલ કીધું છે બરાબર, 1987 વાળો એક્ટમાં કોઈ નિયમ લાગુ પડી ગયો હતો અને જે સબસેક્શન 6 પ્રમાણે જે સેક્શન 6 પ્રમાણે કંઈક લાગુ પડે છે તો એને એઝ ઇટ ઇઝ લાગુ પાડી દેવામાં આવશે. કારણ કે ધારો કે એવું હશે કે 1987 માં કોઈ રૂલ બન્યો હશે અને એ 1988 ના નિયમ પ્રમાણે કોઈ પણ કોન્ટ્રાવેક્શન કરતું નહીં હોય, કોઈ પણ પ્રકારનો ભંગ કરતું નહીં હશે તો એને એઝ ઇટ ઇઝ ચાલવા દેવામાં આવશે. ટૂંકમાં કોઈ યાદ રાખવા જેવું નથી, એક જ વસ્તુ યાદ રાખો કે જો ધારો કે કોઈ જૂનો એક્ટ હતો એ એક્ટમાં કોઈ સેક્શનમાં કંઈક મેન્શન કર્યું હશે કે આ સેક્શનને એઝ ઇટ ઇઝ રાખવામાં આવશે, ભલે ગમે તેટલું કંઈક નવું ચેન્જ આવે તો પણ ઓથોરિટી દ્વારા કાં તો સેન્ટ્રલ ગવર્મેન્ટ કાં તો સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર જો કોન્ટ્રાવેક્શન નહીં કરતું હોય તો કરવામાં આવશે, કોઈ પણ પ્રકારનો ચેન્જ કરવામાં આવશે નહીં, એને એઝ ઇટ ઇઝ રાખવામાં આવશે બરાબર. પછી સેક્શન 217 એ શું કીધું છે કે રિન્યુઅલ ઓફ પરમિટ ડ્રાઇવિંગ લાયસન્સ એન્ડ રજિસ્ટ્રેશન ઓફ ગ્રાન્ટ અંડર ધ મોટર વ્હીકલ 1939, કે ધારો કે 1939 ના રૂલ પ્રમાણે તમને 1939 જોઉં તો ખરા 1939 ના રૂલ પ્રમાણે ધારો કે કોઈ પણ પ્રકારનું તમને રજિસ્ટ્રેશન ઓફ આરસી મળ્યું હોય, તમને પરમિટ મળ્યું હોય, લાયસન્સ મળ્યું હોય અને તમારું શું થશે એને કન્ટિન્યુઅસલી અમુક ટાઈમ સુધી, જેટલા ટાઈમ સુધી એને એ રૂલ પ્રમાણે લાયસન્સ મળ્યું હતું તો એને એ રૂલ પ્રમાણે એ લાગુ પાડ્યું રાખવામાં આવશે. અને ધારો કે રિન્યુ કરવા આવશો તો રિન્યુ કરવા માટે પછી તમારે કોઈ પણ પ્રકારનું નવું ફોર્મ કે નવું કોઈ ડોક્યુમેન્ટ આપવાની જરૂર નહીં પડે. તમારું જે રિન્યુ પ્રોસેસ આ એક્ટ અનુસાર જે રિન્યુ પ્રોસેસ હશે એ પ્રમાણે તમારું જે આરસી છે, પરમિટ છે, વેહિકલ ઓફ રજિસ્ટ્રેશન છે એ નવા એક્ટ પ્રમાણે રિન્યુ થશે. એવું નહીં થાય કે તમે રિન્યુ કરવા જશો તો 0 થી શરૂઆત કરવી પડશે, તમારે જે નવા રૂલ પ્રમાણે તમારે ફરીથી એપ્લિકેશન આપવી પડશે કે જે નવું એપ્લિકેશન નવું નક્કોર બનાવવા માટેની જે એપ્લિકેશન આપવાની હશે એવું કોઈ એપ્લિકેશન આપવાનું રહેશે નહીં. જૂના એક્ટ પ્રમાણે તમને એકવાર લાયસન્સ, પરમિટ વગેરે ગમે તે મળી ગયું અને કોઈ નવો એક્ટ પાસ થઈ જતો હોય છે તો તમને ખાલી નવા એક્ટ અનુસાર એને રિન્યુ કરી શકો છો. તો આ આપણું હતું મોટર વ્હીકલ એક્ટ. આ મોટર વ્હીકલ એક્ટ 1988 નો અહીંયા શું થઈ ગયો છે, ધ એન્ડ થઈ ગયો છે. ઓકે, બધાને ખબર પડશે ટોટલી?